एक मिनट सर को बैठना। माय डियर ब्रदर्स एंड सिस्टर्स ऑफ पार्डी, आपके इस स्नेहपूर्ण और जोरदार स्वागत से मेरा हृदय अपार हर्ष से भर गया है। मैं आपको गुजरात के सबसे प्राचीन किले पार्डी की तरफ से स्वागत करती हूँ। मैं आपको सभी धर्मों की जननी और यहाँ साथ में एक साथ मिलकर रहने वाले लोगों की ओर से स्वागत करती हूँ। मुझे गर्व है मैं एक ऐसे तालुका से हूँ जिसने सभी को सहनशीलता और शांति और एकता का पाठ पढ़ाया, और मैं आपको अपनी कर्म भूमि यानी कि किला पार्डी की ओर से स्वागत करती हूँ। आप सभी का स्वागत है पूछता है पार्डी के नेक्स्ट सेशन में। आज हमारे बीच में जो पर्सन है उनको किसी इंट्रोडक्शन की ज़रूरत नहीं है। देवेंद्र प्रवीण चंद्र शाह, हम सभी को इनको जानते हैं, काफ़ी टाइम से ये पॉलिटिक्स में है और एज अ पर्सन बिजनेस पर्सन भी है। और अगर इनका शॉर्ट में मैं इंट्रोडक्शन करना चाहूँ तो ये फॉर्मर प्रेसिडेंट एंड वाइस प्रेसिडेंट ऑफ नगर पालिका पार्टी रह चुके हैं। नगर सेवक 4 टर्म से रह चुके हैं, मतलब कह सकते हैं कुल 20 ईयर्स से काफ़ी लंबे समय तक इन्होंने पार्टी को सर्व किया है और आगे भी कर रहे हैं। सर वेलकम पूछता है पार्टी में। सर क्वेश्चंस की तरफ बढ़ते हैं। देवेंद्र सर, आपको हम सभी जानते हैं कि आप पार्टी के लिए बहुत अच्छा एसेट है, आप एक रिनाउंड पर्सनालिटी है पार्टी की। बट हम ये जानना चाहेंगे देवेंद्र शाह की स्टोरी क्या है, उसकी स्ट्रगल स्टोरी क्या है, उसका करियर क्या थे, उसके ड्रीम्स क्या थे, और आज अगर वो यहाँ पे है तो वो कैसे पहुँचे। सर नमस्कार मित्रों, सर्वप्रथम वी बिलोंग टू किल्ला पार्टीनी टीमने हूँ आवकारूँ छूँ અને સાથે સાથે મને જે કોઈ પણ સાંભળી રહ્યા છે તેમને પણ હું આવકારું છું। સાઈમાજીએ જે કહ્યું તે પ્રમાણે મારી જે સ્ટોરી છે એની અંદર સર્વપ્રથમ તો હું કહીશ કે હું એકદમ અચાનક રાજકારણમાં આવ્યો છું। વર્ષ 1995ની અંદર જ્યારે પારડી નગરપાલિકા મ્યુનિસિપલ બોરો બની તે પહેલાં ગ્રામ પંચાયત હતી અને તે વખતે હું અહીં આ વિસ્તારની અંદર 1983ની અંદર હું રહેવા આવ્યો હતો અને રસ્તા પાણી લાઇટની અમારા વિસ્તારમાં તકલીફ હતી, એટલે અમારી નાની સોસાયટી હતી અને ત્યાંના લોકો એમ કહે છે કે દેવેનભાઈ તમે આપણા મ્યુનિસિપલ બોરો છે તો તમે ઇલેક્શનમાં ઊભા રહો અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર આપણે માંગણી કરીએ। મેં માંગણી પણ કરી હતી, પરંતુ અનાયાસે મને ટિકિટ ન મળી હતી। પરંતુ કોઈ ને કોઈ સંજોગોમાં મેં તૈયારી બતાવી હતી કે હું ઇલેક્શન તો લડવાનો જ છું, અને જે વ્યક્તિને ટિકિટ મળી હતી મારા મિત્ર હતા રાજુભાઈ દેસાઈ, જે મુંબઈ બેઝ છે એમનો, એમણે મારા માટે આ જગ્યા છોડી અને આ વોર્ડમાં મને ટિકિટ એમણે ના પાડી અને મને ટિકિટ ભારતીય જનતા પાર્ટી તરફથી મળવામાં આવી અને 1995ની અંદર ઇલેક્શન લડ્યો અને સર્વપ્રથમ જીત મળી અને ત્યારથી અવિરત આ 2020 ચાલે છે ત્યાં સુધી નગરપાલિકાના જે કોઈ પણ ઇલેક્શનો આવ્યા એની અંદર હું લડ્યો છું। વચ્ચે એક નો રિપીટેશન ફોર્મ્યુલાની અંદર મારે 5 વર્ષ ઘરે બેસવાનું આવ્યું, તે પછી પણ આ ફરી પાછી મને ટિકિટ મળી અને આ ઇલેક્શન મેં લડ્યો છું। વર્ષ 1995માં ઇલેક્શન લડ્યો, પછી 96-97માં પ્રમુખ તરીકે હું પારડી નગરપાલિકામાં બેસ્યો અને તે પછી 2002નું ઇલેક્શન આવ્યું, 2008-07નું ઇલેક્શન આવ્યું, 2012માં એ બધા ઇલેક્શનોમાં લડ્યો અને લગભગ 5 થી 6 વર્ષ ઉપપ્રમુખ તરીકે મેં કાર્યકાળ સંભાળ્યો છે। નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ તરીકે લગભગ 5 થી 6 વર્ષ મેં કામ કર્યું છે અને વિવિધ સમિતિઓના ચેરમેન તરીકે પણ મેં આ નગરપાલિકામાં કાર્ય કર્યું છે। એટલે એમ કહીએ તો ચાલે કે દરેક ચેરમેનશીપ તરીકે મેં પારડી નગરપાલિકામાં કામ કર્યું છે અને હું કહીશ કે પારડી નગરની અંદર જે કોઈ પણ સારા કામો થયા છે તેનો હું ભાગીદાર છું અને સાથે સાથે એ પણ કહું છું કે કોઈ કામ કદાચ ન થયા હોય, કોઈ કામ કદાચ છે તે ખોટા થયા હોય, તેમાં પણ હું એટલો જ ભાગીદાર છું। એ હું સ્વીકારું છું તમામ નગરજનોની સામે કે જ્યારે સારું કર્યું છે તો મેં કર્યું છે અને ખરાબ કર્યું છે તો મેં નથી કર્યું, એ વસ્તુ આવતી નથી। એટલે જે કંઈ બી સારા કાર્યો થયા છે, મેં મારા 20-25 વર્ષની કારકિર્દીની અંદર પારડી નગરપાલિકાની અંદર ઘણા કામો કર્યા છે, એ આપણે આગળની ચર્ચા દરમિયાન આપણે એની વાતો કરીશું। थैंक यू सर। सर एज अ बिजनेस पर्सन आपने स्क्रैचेस से यानी ज़ीरो से स्टार्ट किया था, तो आज आप एक सक्सेसफुल बिजनेस पर्सन है, तो उसका आप कुछ टिप्स या इंस्पिरेशन दे सकते हैं, बिकॉज हम सब सक्सेसफुल बनना चाहते हैं, बट आपका सक्सेस मंत्र क्या था।
વર્ષ 1995માં મેં જ્યારે ઇલેક્શન લડ્યો હતો ને ત્યારે હું એક મારી રેશનિંગની સરકારમાન્ય દુકાન હતી અને એ રેશનિંગની દુકાન હું ચલાવતો હતો અને અત્યારે લગભગ 35-36 વર્ષ મેં દુકાન ચલાવી આવ્યા. હમણાં લગભગ 2 મહિના પહેલાં જ મેં એ દુકાનમાંથી રિઝાઇન કર્યું છે અને મારી પાસે અન્ય બધા ઘણા કામો હોવાથી મેં એમાં રાજીનામું આપ્યું છે 2 મહિના પહેલાં. અને ત્યાર પછી એટલે મેં 1995થી મારા ફાધરનો ડેથ થઈ ગયો 87ની અંદર. ત્યારે મારા ફાધર બી બેંકમાં નોકરી કરતા હતા અને સાથે સાથે સાઈડમાં એક વેસ્ટ પેપરનું કામ કરતા હતા અને એ એમના અવસાન પછી પણ એ કામ મેં ચાલુ રાખ્યું હતું. દિવસમાં જ્યારે બી સમય મળતો હતો ત્યારે હું વાપી જતો હતો અને પેકેજિંગમાંથી મેં વેસ્ટ પેપરનું સ્ક્રેપ મેં ઉઠાવતો હતો અને મિલની અંદર સપ્લાય કરતો હતો. અને એ ધંધો મારો જે હતો તે મેં મારી દુકાનની સાથે સાથે મેં એને ચાલુ રાખ્યો અને ધીરે કરીને આજે એક હું પ્રાઇવેટ લિમિટેડ કંપની છે મારી પોતાની અને એમાં હું પોતે ચેરમેન MD તરીકે હું કાર્યરત છું. અને સાથે સાથે થોડું જમીનનું પણ મેં કામ શરૂ કર્યું હતું. આજે મારી 2-3 જગ્યાએ છે તે કન્સ્ટ્રક્શનની સાઇટ ચાલે છે અને મોટા પ્રોજેક્ટો પણ મારા ચાલે છે. આ રીતે મેં મારી પોતાની મહેનતથી આજે મારું જે કંઈ બી એસ્ટાબ્લિશમેન્ટ મેં કર્યું છે એ મારી પોતાની મહેનત અને ધગશથી અને સાફ નિયત રાખીને મેં કામ કર્યું છે અને એનો ફળ મને આજે મળ્યું છે. थैंक यू सर. फैमिली एक बैकबोन होती है हर पर्सन की, तो समवेयर आप भी एक फैमिली पर्सन है, आपकी वाइफ, आपके बच्चे, उन्होंने क्या रोल प्ले किया था आपकी सक्सेस के पीछे? મારી વાઈફ જે છે એ અહીંની બિલાડવાલા બેંકની અંદર જોબ કરે છે અને એ ચીફ એકાઉન્ટન્ટ તરીકે અત્યારે હાલ કાર્યરત છે પારડી હેડ ઓફિસની અંદર. અને એની પણ લગભગ 30 વર્ષની એની આ બેંકની અંદરની જોબ થઈ ગઈ છે. 1990થી તે બેંકમાં જોબ કરે છે. મારી ડોટર પણ અહીં પારડી વલ્લભાશ્રમ સ્કૂલમાં ભણીને હાલે મારી ડોટર બહેરીન મુકામે ત્યાં જોબ કરે છે અને ઘણી સારી એવી મોટી ફર્મની અંદર એ પોતાની જોબ ચાલુ છે. મારો જે સન છે તે પણ અત્યારે મિકેનિકલ એન્જિનિયરમાં વિદ્યાનગર ખાતે ભણે છે અને સાથે સાથે એણે પણ હમણાં એક કાફે ચાલુ કર્યું છે અને એ પણ હવે અત્યારે સ્કૂલની સાથે કમાણી કરતો થઈ ગયો છે. મારા મધર છે એ પણ અમારી દુકાન અને મારો જે ધંધો છે એ બેની કડી જે છે તે મારા મધર છે. મારી દુકાન પણ છે તો મારા મધર મારી જગ્યાએ મારી દુકાનમાં મારી મધર પણ ઘણી વખત સંભાળે છે. એટલે એ લગભગ 75-76 વર્ષની ઉંમરે પણ મારા મધર આજે પણ કાર્યરત છે દુકાનમાં બેસીને. वेरी इंस्पायरिंग सर. सर आपने एक लॉन्गेस्ट टर्म पॉलिटिक्स में सर्व किया है, तो ऐसा कोई टर्निंग पॉइंट या फिर ऐसी कौन सी इंस्पिरेशन या आपके मेंटर बोल सकते हैं जिसने आपको इंस्पायर किया पॉलिटिक्स में आने के लिए? મેં અગાઉ કહ્યું તેમ કે પોલિટિક્સમાં મારું કોઈ પ્લાનિંગ હતું જ નહીં, પરંતુ મારા જે મામા છે એ જયેશભાઈ શાહ એ માર્કેટ યાર્ડમાં સેક્રેટરી તરીકે હતા અને તેઓ મારા બાજુમાં જ રહેતા હતા. અને માર્કેટ યાર્ડ એટલે ત્યાં થોડું પોલિટિકલી બધા ત્યાં આવતા જતા બેસતા હતા. અને તે વખતના હું મહેશભાઈ દેસાઈ જે અત્યારે ઉમરસાડી પારડી તાલુકા ભાજપના અત્યારે પ્રમુખ છે અને મોહનભાઈ પટેલ કે તેઓ પણ તે વખતે આગળ પડતા હતા. ડૉક્ટર કેસી પટેલ સાહેબ તે વખતે હતા. એટલે એ બધાનું એક ગ્રુપ હતું અને મારા મામાની સાથે એ લોકોને બધાની ઉઠક બેઠક હતી. એટલે તેઓએ મહેશભાઈને એ લોકોની સાથે એમની વાતચીત થતી હતી અને તેમણે મને કીધું કે ભાઈ દેવેનભાઈ તમે ટિકિટ લો, અમે તમારી સાથે છીએ અને આ ઇલેક્શન તમે લડો. એટલે એ એક સાચું કહું તો એ લોકોના પ્રયત્ન થકી, એ લોકોના ઇન્સ્પિરેશન થકી હું આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો. અને તે વખતે ડૉક્ટર કેસી પટેલ સાહેબે મને ટિકિટ આપી હતી અને યુસુફભાઈ વાડીવાલા પણ તે વખતે મારી સાથે હતા. એટલે આવા મારા પારડી શહેરના જે કોઈ બી ભારતીય જનતા પાર્ટીના જે સિનિયર મોસ્ટ લીડરો હતા તેઓની સાથે મેં કામ કર્યું છે અને મને ગર્વ છે. એક વસ્તુ તમને કહીશ કે તે વખતના મારી સાથે અત્યારે પારડીની અંદર જે કાંતિભાઈ બાજપાઈ તરીકે ઓળખાય છે તેમની સાથે પણ મેં કામ કર્યું છે. અમારા પ્રાણજીવનદાસ રાણા કે તેઓ પણ મારી સાથે આજે અત્યારે એવું અવસાન થયું છે એમનું, પરંતુ તેઓની સાથે પણ કામ કર્યું. છગનભાઈ માલી કે તે પણ જૂના કાર્યકર્તા છે, તેમની સાથે પણ મને કામ કરવાનો મોકો મળ્યો છે. અમારા રાવલ સાહેબ કે તેઓ પણ માજી પ્રમુખ હતા, તેઓ પણ બિચારા અવસાન થયું છે એમનું. એટલે આ જે સિનિયર મોસ્ટ લીડરો જે હતા
અને તે વખતે આમ કહેવાય કે ભાઈ નગરપાલિકામાં તો નહીં પરંતુ નગરપાલિકાની બહાર જે ડાયાભાઈ ભટ્ટ અને નીતિનભાઈ દેસાઈ કે તેઓ પણ તે વખતે ભારતીય જનતા પાર્ટી જનસંઘના સ્થાપક હતા, બધા ડાયાભાઈને લોકો, તે લોકોની સાથે પણ મને કામ કરવાનો મોકો મળ્યો છે. એટલે આ 25 વર્ષની મારી કારકિર્દીની અંદર જે કોઈ બી જનસંઘના જૂના જે વ્યક્તિઓ છે તેઓનો મને સંપૂર્ણ સાથ અને સહકાર મળ્યો છે અને એમના આશીર્વાદ મને મળ્યા છે. दैट्स गुड सर. सर नगर सेवक तौर पे आगे हम बढ़ते हैं कि जैसे कि हम जानते हैं कि आपने 4 टर्म्स एज नगर सेवक किया है, तो कहीं ना कहीं लोग आपको चाणक्य नीति भी कहते हैं कि जितना आपको नॉलेज है पॉलिटिक्स के बारे में शायद ही पार्टी पॉलिटिक्स में किसी को पता हो. तो सर आज आप एक सक्सेसफुल आप कह सकते हैं समवेयर आप एक नगर सेवक है, तो आपने किस तरीके से मीटिंग्स ली, लोगों के इश्यूज़, उनके प्रॉब्लम्स, आपके जो वार्ड के हैं वो किस तरीके से आपने हैंडल किया या सॉर्ट आउट किया? તમે ઘણો અભ્યાસ કર્યો હોય એવું લાગે છે. આ ચાણક્ય શબ્દ મેં ઘણી વખતથી સાંભળતો આવ્યો છું. એકચ્યુઅલી 4 ટર્મ થઈ છે, 25 વર્ષથી રાજકારણમાં છું એટલે સ્વાભાવિક છે કે મને બધાની નસ ખબર છે. પોલિટિક્સમાં તમે એકબીજાને નહીં ઓળખી શકો તો તમે લાંબુ આગળ ચાલી નથી શકતા, એ એકદમ સાચી હકીકત છે. એટલે મેં તમને કીધું કે સિનિયર જુનિયર બધાની જોડે મેં કામ કર્યું છે ને આટલા વર્ષોનો અનુભવ છે એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ વેપાર ધંધો કરીએ તો પણ એમાં આપણને એની ગ્રીપ ખબર પડી જતી હોય છે. એટલે 25 વર્ષથી છું અને નાના નાના લોકો સાથે મેં કામ કર્યા છે. એકચ્યુઅલી મને મારી રેશનિંગની દુકાન છે. મારી પોલિટિકલી કેરિયરની અંદર હું સાચું કહું તો મને આ રેશનિંગની દુકાનનો ઘણો ફાયદો થયો છે, કારણ કે મારી દુકાન, મારો જે વોર્ડ છે એ વોર્ડના તમામ વ્યક્તિઓ મારે ત્યાં રેશન કાર્ડ ધારક છે. એટલે એ લોકો બધા આવતા હતા, એ લોકોની સાથે મારો પર્સનલ ટચ છે. એટલે એ લોકોની કોઈ પણ રજૂઆત હોય તે મારી દુકાન પર જ સોલ્વ થઈ જતી હતી. અને આજે પણ હું તમને કહું તો મારા વોર્ડની અંદર કોઈની સ્ટ્રીટ લાઇટ બંધ થઈ હોય તો મેં લોકોને, મારા તો વોટ્સઅપ ગ્રુપની અંદર મારા વોર્ડના લગભગ 250 થી 300 જણા છે. એ લોકોના જે કોઈ બી પ્રોબ્લેમ્સ છે તે લોકોને મારી એ લોકોને સૂચના છે કે ભાઈ તમારું કામ નહીં થાય તો તમારે મને વોટ્સઅપ જ કરવાનો. એટલે એને તમારે ધારો કે કોઈ જગ્યાએ ગંદકી હોય તો તમે મને ફોટો પાડીને મોકલાવો, તમારું બીજે દિવસે કાં તો તે દિવસે તમારું કામ થઈ જશે. લાઇટનો કંઈ પ્રોબ્લેમ હોય તે પણ એ લોકોને મેં કીધું છે કે તમારે પાર્ટી નગરપાલિકામાં તમારે કમ્પ્લેન કરવાની ને 2 દિવસમાં જો સોલ્વ નહીં થાય તો તમે મને જણાવશો તો તમારું કામ થઈ જશે. એટલે લગભગ વોર્ડના તમામ લોકોને ખબર છે કે દેવેનભાઈ દુકાન પર મળે જ છે સવારે 10-11 વાગ્યા સુધી. અત્યારે બપોર પછી હું મળતો નથી, મારે વાપી બિઝનેસના હિસાબે હું બપોર પછી વાપી મારું ઓફિસમાં જવાનું હોય છે. એટલે બધાને ખબર જ છે. એટલે એ રીતે હું એવું માનું છું કે આપણે કોર્પોરેટર તરીકે છીએ, ભલે હું પ્રમુખ છું કે નથી કે હું કોર્પોરેટર છું, હું જવાબદેહી છું. મારે જવાબ આપવા માટે હું બંધાયેલો છું, કારણ કે લોકોએ મારા પર અપેક્ષા રાખી છે કે ભાઈ દેવેનભાઈને મેં વોટ આપ્યો છે, એમનું જે કંઈ બી કામ છે તે મારે એનું કામ, હું એવું માનું છું કે ભાઈ જે કોઈને બી કામ, આપણી પાસે કોઈ બી કામ લઈને આવે, કદાચ કામ ન પણ થાય, કોઈ એવા કામ હોય કે લોકોની અપેક્ષા હોય પણ તે કામ કદાચ નહીં થાય, પરંતુ તેને આપણે પ્રેમથી અને સમજાવટ પટાવટથી આપણે કામ એનું સાંભળવું તો જરૂરી છે. એટલે હું કોઈ પણ દિવસ કોઈ પણ પબ્લિકના કોઈ પણ સવાલ કે જવાબથી હું દૂર ભાગતો નથી. એમના જે કોઈ બી સવાલ છે એમનો હું પ્રોપર જવાબ આપું છું અને તમામ પ્રયત્ન કરું છું એમના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેના. આપણે ઘણીવાર જોઈએ છે કે ભાઈ પારડી નગરપાલિકામાં કે કોઈ પણ નગરપાલિકામાં લોકોના ટોળા આવ્યા છે કે ભાઈ પાણીનો પ્રોબ્લેમ છે તો ટોળું આવ્યું છે, 25-50 લેડીઝ આવ્યા છે. તો કદાચ મેં ઘણી વખત જોયું છે કે કોઈ પણ કોર્પોરેટર છે તો એ લોકોને ખબર પડે કે ભાઈ અહીંયા તો મોરચો આવ્યો છે એટલે ભાગી જાય નગરપાલિકા છોડીને. પરંતુ હું ચોક્કસ કહીશ કે મને જો કદાચ ખબર પડી છે કે ભાઈ આ ટોળું આવ્યું છે તો મારા માટે કદાચ નહીં હોય કે કોઈ બીજા પ્રશ્ન માટે હોય તો પણ હું ત્યાં જાઉં છું, એ લોકોને સમજાવું છું, એ લોકોની વાત સાંભળું છું, એ લોકોની સાથે સ્થળ પર જાઉં છું. એટલે એ લોકોને તકલીફ છે એટલે જ લોકો આપણી પાસે આવે છે. એટલું તો એક કન્ફર્મ છે કે ભાઈ તકલીફ હશે તો જ લોકો આવે, તકલીફ ન પડતી હોય તો કોઈ આવતું નથી. એટલે લગભગ મેં મારી 25 વર્ષની કાર્યકિર્દીની અંદર મારા વોર્ડના તો ખરા જ, પરંતુ પારડી નગરના પણ જે કોઈ બી પ્રશ્નો હોય, કોઈ પણ વિસ્તારના પ્રશ્નો હોય, હું સ્થળ પર હાજર હોઉં છું અને એ પ્રશ્નોનો નિકાલ કરવાના પ્રયત્ન હંમેશા કરતો જ હોઉં છું. थैंक यू सर. इसके चलते एक रिक्वेस्ट यहाँ पे थी और एक सजेशन हमें आया था कि जैसे आप एक एक्सपीरियंस नगर सेवक है तो आप किस तरीके से डील करते हैं. काफ़ी सारे लोगों का ये कहना है कि हमने काफ़ी सारे नगर सेवकों का चेहरा भी नहीं देखा है, ना हम मिले हैं कभी.
बट हमको ये भी ताज्जुब लगता है कि भाई आप ही ने तो अपने वार्ड वालों को चूज़ किया, उनको वोट दिया, तो आपने ऐसे कैसे दिया। तो ऐसे में जो आप स्ट्रैटेजी यूज़ करते, जैसे कि व्हाट्सएप ग्रुप है या मंथली मीटिंग है, तो क्या बाकी के नगर सेवक भी ऐसा करके मंथली मीटिंग्स लेके या मंथ में एक बार एक दौरा करके लोगों की जो प्रॉब्लम्स है, या फिर कंप्लेन बॉक्स जैसा या ऐसा सजेशन बॉक्स जैसा, ताकि इजीली दोनों साइड से काम हो सके। तो ये एक सुझाव हमारी साइड से भी रहेगा अगर ऐसा कुछ हो सकता है तो। सर, आप 1995 में प्रमुख रह चुके हैं, उस टाइम पे आपने भी काफ़ी कुछ काम किया होगा, तो उस टाइम पे आपका विजन क्या था और आपने किस तरीके से, मतलब आपका जो ईयर था वो किस तरीके से कंप्लीट किया था एज अ प्रमुख। વર્ષ 1995માં જ્યારે હું ઇલેક્શન લડ્યો અને જીત્યો, પછી 1996ની અંદર હું પ્રમુખ તરીકે મને સ્થાન મળ્યું. હું આનંદ સાથે કહીશ કે તે વખતે ડૉક્ટર કેસી પટેલ સાહેબ મંત્રી તરીકે ગુજરાત સરકારમાં હતા અને મારા જે પોણિયા વિસ્તાર છે એ વિસ્તારના 3 રસ્તાઓ જે છે તે દેશ આઝાદ થયો ત્યાંથી તે 1995 સુધી, એમ માનો કે ત્યાં રોડ બન્યા ન હતા, ડામર રોડ, અને ભૂતકાળની અંદર રોડ નહીં તો વોટ નહીં એ રીતે પણ ત્યાં સૂત્ર મુકાયેલું હતું અને આખી પેટી એ વિસ્તારમાંથી ખાલી ગયેલી હતી વિધાનસભા અને લોકસભાના ઇલેક્શનમાં. એટલે એ મને ખબર હતી, એટલે મેં સર્વપ્રથમ આવીને મારા વિસ્તારના જે 3 રોડ હતા એના મેં છે તે સરકારશ્રીમાંથી મંજૂરી મેળવી અને મને આનંદ થાય છે. હું આજે પણ મને યાદ છે કે તે 3 રોડ ઉપર આખા ગામના લોકો બેન્ડ વાજા લઈને, બેન્જો પાર્ટી લઈને લોકો આખું ગામ ત્યાં આવેલું હતું ડૉક્ટર કેસી પટેલ સાહેબનું સ્વાગત કરવા માટે, અને 3 રોડ ઉપર અમે ત્યાં ખાતમુહૂર્ત કર્યા હતા. એટલે આવું મેં મારી 25 વર્ષની કારકિર્દીમાં ક્યારેય જોયું નથી કે આટલો ઉત્સાહ લોકો તરફથી મળ્યો હોય, કારણ કે દેશ આઝાદ થયો પછી પ્રથમ વખત આ રોડનું કામ થયું છે. એટલે આ રીતે લોકોના જે કોઈ પણ કામો છે તે આપણે સોલ્વ કરતા રહીએ. લોકોને બીજું જોઈએ શું, આપણે કાયમ જ તમારી ડિબેટની અંદર હોય છે, લોકોને શું છે, રસ્તા, પાણી, લાઇટ, વાત પતી ગઈ, એટલી વસ્તુ માટે આપણે બંધાયેલા, સરકાર ગ્રાન્ટ આપવા માટે બેઠી છે, તો આપણે આ કામ કરવા જોઈએ. सर, आगे बढ़ते हैं। रिसेंट जो इलेक्शंस हुए थे नगर पालिका, उसमें मैंडेट में वाइस प्रेसिडेंट तरीके से आपका नाम था, लेकिन जब फॉर्म आया तो संगीताबेन पटेल का नाम था। तो उसके बारे में ये क्वेश्चन बार बार उठा था, उसके बारे में आप कुछ कहना चाहेंगे कि आपका मतलब जब फॉर्म आया था तो उसमें आपका नाम क्यों नहीं था। પાટી નગરપાલિકાનું અત્યારનું જે ઇલેક્શન ગયું ને એ આમ ઘણી ચર્ચાઓ એ બાબતે થઈ છે અને લોકોને ખબર જ છે. ઘણા 3 વખત મિટિંગ બોલાવવાની આવી હતી અને પ્રમુખ તરીકે હસુભાઈ રાઠોડનું હું પ્રબળ દાવેદાર હતો, એના માટે કોઈ ના નથી, અને મારું નામ નહીં આવ્યું એમાં પણ મને કોઈ હરખ શોખ નથી કે પાર્ટીનું ડિસિપ્લિન છે, પાર્ટી જે કહે છે તે આપણે કરવાનું હોય છે. એટલે આપણે પાર્ટીનો મેન્ડેટ સ્વીકાર્યો અને હસુભાઈને બેસાડવા માટેના તમામ પ્રયત્નો મારા તરફથી જે કંઈ બી કરવાના તે મેં કર્યા હતા. ઉપપ્રમુખની જે વાત આવી, સંગીતાબેન આગલે દિવસે નારાજ હતા અને તેઓ આગલે દિવસે મિટિંગમાં ગેરહાજર હતા. એટલે એક પાર્ટ ઓફ ગેમ હતી અમારી શહેર પ્રમુખની સાથેની કે ભાઈ એ વોટિંગ કોના તરફે કરે એ અમારે બેસીને જોવાનું હતું, અને તેમણે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એમણે વોટિંગ કર્યું હતું. એટલે પછી ઇમિડિયેટ મેન્ડેટ એમનો હતો, એક પાર્ટ ઓફ ગેમ અમારે નિર્ણય લેવાનો હતો ત્યાં બેસીને. એટલે મારો નિર્ણય અમે મૂક્યો હતો કે ભાઈ દેવેનભાઈનું ઉપપ્રમુખમાં નામ મૂકેલું હતું પ્રમુખની સાથે બેસીને, પરંતુ તેમણે વોટિંગ કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના, અમારા હસુભાઈનો કેન્ડિડેટ તરીકે. એટલે પછી મેં તરત જ મારું જે નામ હતું મેં કેન્સલ કરીને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટને માન આપીને એમનું નામ મેં પછી પાછું મૂક્યું અને મેં મારું નામ પરત ખેંચ્યું. આ બધી પ્રક્રિયા મેં મારા હાથે કરી છે અને એ વસ્તુ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટને પૂરેપૂરું માન અને સન્માન સાથે મેં આ વસ્તુ કરી છે. એટલે એમાં સંગીતાબેનનું નામ જ હતું અને એક પાર્ટ ઓફ ગેમ હતી આ. श्योर सर. सर, जब से देश आज़ाद हुआ है हम प्लानिंग कमीशन में बिलीव करते हैं, एवरी 5 years प्लान होते हैं. तो वैसे पार्टी के लिए भी जब आप एज अ पालिका काउंसिलर आप रहते हैं तो आप भी कुछ प्लान्स और कुछ स्ट्रैटेजीज़ आप लोग करते हैं, और अगर पार्टी का कोई ग्रांट पास होता है तो आप लोग उसको कैसे प्लान करते हैं, स्ट्रैटेजी बनाते हैं और उसको एग्जीक्यूट किस तरीके से करते हैं, अगर आप शॉर्ट में कुछ बता सकें.
એકચ્યુઅલી એક પ્રક્રિયા છે સરકારશ્રીની. જો કંઈ બી ગ્રાન્ટ હોય ને કે ભાઈ અત્યારે વર્ષ આ 2020-21માં માનો કે 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપણને સરકારશ્રી તરફથી મળી છે, એટલે આપણે મિટિંગની અંદર છે તે કોઈક હું એવું માનું છું કે પરમેનન્ટ પ્રોજેક્ટ કોઈ હોય તે આપણે પહેલાં લેવો જોઈએ. રસ્તા, પાણી, લાઇટ તો તમે આજે રસ્તો બનાવો છો, 2 વર્ષ પછી આપણે ત્યાં તો બધું રસ્તા પરથી જ પાણી જાય છે, એટલે 2 વર્ષ પછી પાછો રસ્તો બનાવવાની નોબત આવવાની જ છે. એમાં કોઈ મિનમેક ફેર નથી. એટલે આપણે ત્યાં જે કંઈ બી મેજર પ્રોજેક્ટ જે હોવા જોઈએ ગામમાં લોકોની સુવિધા માટેના, રસ્તા, પાણી, લાઇટ સિવાયના, કે જે અમે એમ માનો કે ભાઈ અત્યારે ઓડિટોરિયમ છે તો ઓડિટોરિયમ આપણે બનાવ્યું, અંદાજે 5 કરોડ રૂપિયાનો ખર્ચો ઓડિટોરિયમમાં થયો. જીમ, લોકો યુવાનો માટેની જીમની એક વ્યવસ્થા આપણે કરવી જોઈતી હોય એ જીમની વ્યવસ્થા આપણે કરી. લોકોના, બાળકોના માટે મનોરંજન માટે આપણે ગાર્ડન, જે વર્ષોથી આપણે ત્યાં જર્જરિત અવસ્થામાં હતું તે આપણે ગાર્ડન પણ છે તે નવો ડેવલપ કર્યો. કિલ્લા ઉપર પણ આપણે કામ કર્યું છે. આપણો ઐતિહાસિક કિલ્લો આપણે જ્યારે કીધું કે ભાઈ પારડી, કિલ્લા પરથી આપણે એનું નામ કિલ્લા પારડી પડ્યું છે, તો એ કિલ્લો પણ આપણો એક જર્જરિત અવસ્થામાં છે, તેને પણ આપણે છે તે એને વ્યવસ્થિત કરીને ત્યાં ગાર્ડન, ફાઉન્ટેન ને કાફેટેરિયા ને એ બધું બનાવીને આપણે એને બી વ્યવસ્થિત બનાવ્યો છે. અને આપણું ઐતિહાસિક તળાવ છે. મને ખબર છે કે મોદી સાહેબે બી વર્ષ 2003-04ની અંદર જ્યારે CM સાહેબ હતા ત્યારે કલેક્ટર ઓફિસની અંદર અમારે વિડીયો કોન્ફરન્સમાં મોદી સાહેબ, હું હાજર હતો ત્યારે મને પૂછ્યું હતું કે ભાઈ આપણું પારડીનું જે તળાવ છે 100 એકર, તો તેમાં તમે શું કરો છો એમ. ને ત્યારે તેમણે સૂચના આપી હતી કલેક્ટર સાહેબને કે ભાઈ આ પારડીનું તો ઐતિહાસિક તળાવ છે, તો તે તળાવનું તમે પર્યટન ધામ તરીકે એને વિકસાવો, એને ડેવલપ કરો અને કોઈક સારી લોકોના મનોરંજન માટેના લોકો ત્યાં આવે એવા કોઈ પગલાં લઈને તમે કામ કરો. એટલે તે આપણે તે પછીથી એ પારડી નગરપાલિકાનું જે તળાવ છે એની અંદર આપણે ત્યાં બધા વાતો કરે છે, તળાવ ખોદી કાઢ્યું ને તળાવ ઊંડું પેલું માટી છે તે ચોરાઈ ગઈ ને માટી આપણી પેલી આમ થઈ ગઈ ને તેમ થઈ ગઈ, એ બધા પ્રયત્ન આવે છે, એના માટે ના નથી. પરંતુ તમે કદાચ જોયું હશે, આપણે ત્યાં બધા અહીંયા જ રહી છે, ભૂતકાળની અંદર તળાવમાં પાણી કોઈ દિવસ સંગ્રહ થતું જ નહીં હતું. આપણે જેટલું પુરાણ કર્યું છે, જેટલું ખોદ્યું છે એટલું આપણે પુરાણ કર્યું છે. એટલે જેટલું ખોદ્યું છે, ધારો કે 10 ફૂટ પાણી માટી આપણે કાઢી છે તેની સામે આપણે પુરાણ કર્યું છે, તેટલું પાણી આજે ભરાયેલું છે. તમે જોશો ગયા વર્ષની અંદર આખું તળાવ આપણું છલોછલ ભરાયેલું હતું. ભૂતકાળમાં આવા, હું બી વર્ષોથી અહીંયા રહું છું, પણ કોઈ દિવસ તળાવની અંદર આપણે છે તે લોકો રમવા, ક્રિકેટ રમતા હતા અને ગુંદેલી કાઢતા હતા અને બધા એના માટે રમવા જતા હતા, ત્યાં પાણી ભરાતું નહીં હતું. એટલે એ લોકોને ચર્ચા થાય છે, એના માટે અમે કોઈ વાંધો નથી. પણ જે કોઈ બી છે તે એનું ડેવલપમેન્ટ તમે નહીં કરો તો કેવી રીતે ચાલે? આજે લોકો આજે ચાલવા આવે છે, ફરવા આવે છે, લોકો ત્યાં પાર્ટી કરે છે. આજે 31 ઓક્ટોબર સરદાર પટેલની પુણ્યતિથિ હતી તો અમે ત્યાં જોઈએ તો ફોટો સેશન ચાલે છે. કોઈના મેરેજ થતા હતા તે લોકો ફોટો સેશન અહીંયા કરવા આવ્યા હતા. એટલે આ રીતે હવે એનું ડેવલપમેન્ટ થયું છે તો આ બધી વસ્તુ થાય છે. એટલે ક્યાંક સારું છે તેને બી આપણે વાત કરવી જોઈએ. એટલે આ બધી વસ્તુઓ થાય છે ને સરકારની જે કંઈ બી ગ્રાન્ટ આવે છે તેની સાથે સાથે પ્લાનિંગ થતું હોય છે, એનો એસ્ટિમેટ થતો હોય છે. એસ્ટિમેટ થયા બાદ એના માટેની ટેકનિકલ પ્રક્રિયા હોય છે, એની વહીવટી મંજૂરી લેવાની હોય છે સરકારમાંથી, અને ઓનલાઈન ટેન્ડરિંગ થાય છે. એટલે અત્યારે આપણે ત્યાં જોઈએ છે કે બધા નગરપાલિકાની વાત આવે ને એટલે પૈસા ખાઈ ગયા, બીજી કોઈ વાત જ નથી આવતી. હું આપના માધ્યમથી નગરજનોને એટલું ચોક્કસ કહીશ કે આ જે મેન્ટાલિટી છે ને, પૈસા ખાઈ ગયા, હવે તો RTI મારફતે તમને બધી માહિતી મળે છે. પૈસા ખાઈ ગયા એ મેન્ટાલિટીમાંથી આપણે થોડા દૂર જઈએ અને જે હકીકત છે તે હકીકતમાં આપણે ઇન્ટરેસ્ટ લઈને તમે પૂછો નહીં, આવો પાલિકા પર, જેણે જોવું હોય તો હું બેઠો છું, તમારે જે જોવું હોય, જે જાણવું હોય તો હું તમારી પાસે તમને બતાવવા માટે તૈયાર છું. એટલે આ એટલી બધી લાંબી પ્રક્રિયા છે. વહીવટી મંજૂરી સરકાર આપે છે, સ્થળ ચકાસણી કરે છે. અત્યારે હું એમ કહું કે મારે આ વસ્તુ કરવી છે તો એના માટે સરકારશ્રીમાંથી મારે મંજૂરી લેવાની હોય છે. તળાવ મેં છે તે જે ડેવલપ કર્યું છે તળાવની મંજૂરી સરકારશ્રી તરફથી મળી છે. માટી કાઢી છે તો માટીની મંજૂરી સરકારશ્રીમાંથી મળી છે. સરકારશ્રીના લેટર છે, કલેક્ટરશ્રીના લેટર છે, એની રોયલ્ટી ભરી છે જે કોઈ બી લોકોએ જે લીધા છે તે લોકોએ. એટલે આ બધી પ્રક્રિયા ઓનલાઈન પ્રક્રિયા થાય છે. ઓલ ઓવર ગુજરાત અને બહાર બી લોકો એના ટેન્ડર પ્રક્રિયા જોઈ છે, એ લોકો ટેન્ડર ભરે છે, નેગોશિએશન થાય છે. એટલે એ વસ્તુ હવે તો એકદમ ઓપન, પારદર્શક છે. એટલે એ બધી વસ્તુઓ નથી. આપણે ક્રિકેટનું ગ્રાઉન્ડ પણ લોકોના છોકરા, યુવાનો માટે બનાવ્યું કે યુવાનોને જરૂર હતી કે ભાઈ ક્રિકેટનું ગ્રાઉન્ડ જોઈએ, તો આપણે મસ્ત મજાનું સ્ટેડિયમ બનાવી રહ્યા છે. એટલે આવી બધી પ્રક્રિયાઓ જે છે એ પરમેનન્ટ વસ્તુ છે કે તે આજે મેં બનાવી છે તો તે વર્ષોના વર્ષો એ વસ્તુ ચાલવાની છે.
सर जैसे कि आपने अभी मुझे बोला कि ऑलरेडी हम किला का डेवलपमेंट कर रहे हैं, गार्डन का कर रहे हैं, लेक डेवलपमेंट कर रहे हैं और नो डाउट हमने स्टार्ट भी किया, बट उसके एग्जीक्यूशन में काफ़ी टाइम लग रहा है। तो उसका रीज़न क्या है, मतलब क्या रीजंस की वजह से अटक रहा है? नो डाउट हम ये भी कहेंगे कि रिसेंटली किला में काफ़ी अच्छा डेवलपमेंट किया गया था, वहाँ पे काफ़ी चीज़ें भी बनाई गई थी, पब्लिक ने काफ़ी तोड़फोड़ भी किया, मतलब स्ट्रीट लाइट्स तोड़ी, स्विंग्स वगैरह तोड़े। उसके लिए पब्लिक भी रिस्पॉन्सिबल है कि मतलब वो अपना हेरिटेज मेंटेन नहीं कर रहे, बिगाड़ कर रहे हैं, तो पालिका भी कितना करेगी। लेकिन समवेयर सर काम में थोड़ा डिले हो रहा है, तो ये डिले क्यों हो रहा है, उसका आप रीज़न अगर दे सके तो। આપણી પાછલી ટર્મની અંદર ફાલ્ગુનીબેન ભટ્ટ પ્રમુખ હતા અને એમણે પણ એક લેડી તરીકે ઘણું સારું કામ કર્યું અને એમના પ્રયત્નોથી આપણે કિલ્લાની ઉપર ઘણા કામો કર્યા. આજે આપણે ત્યાં ગાર્ડન બનાવ્યો છે, ફાઉન્ટેન બનાવ્યો છે અને તમને જણાવતા આનંદ થાય છે કે આપણે ઓલ ઓવર વર્લ્ડથી લગભગ 20થી 25 આર્ટિસ્ટ બધા આવીને આપણે ત્યાં કિલ્લા ઉપર કામ કર્યું છે. આપણા ઘણા લોકો કિલ્લા ઉપર ગયા છે અને મને આપણે ત્યાંના નામાંકિત ડૉક્ટરો અને વકીલોના પણ ફોન આવે છે કે ભાઈ તમે આજે કિલ્લાનું જે હાથ પર કામ લીધું છે ઘણું સારું છે. ફાલ્ગુનીબેનને પણ એ લોકોએ એપ્રિસિએશન આપ્યું છે અને આપણે ત્યાં ઘણા કામો ઉપર કર્યા છે અને લોકો ખુશ છે. પરંતુ એક દુઃખની વાત એ છે કે આજે પારડીનું તળાવ જે છે ને અને કિલ્લાની ઉપર અમે સારામાંની કંપનીની આપણે લાઇટો લગાવી હતી. પારડી તળાવની અંદર જેટલા બી પોલ છે કમસે કમ ત્યાં મારી જાણ મુજબ 300 જેટલી લાઇટો હતી. એ 300માંથી આજે 3 લાઇટ બચી નથી. લોકો તોડી ફોડી નાખી છે, લોકો ચોરી ગયા છે. ફાઉન્ટેન છે તો ફાઉન્ટેનની મોટર ચોરી ગયા છે, ફાઉન્ટેનની લાઇટ પણ ચોરી ગયા છે. આ પરિસ્થિતિ આપણા ગામની છે. હવે લોકોને આપણે કઈ રીતે સમજાવવા? આજે આટલું સુંદર તળાવ આપણે બનાવ્યું છે, તમને કહેતા દુઃખ થાય છે કે ત્યાં લોકો મદિરાપાન કરી જાય છે, ત્યાં દારૂની બોટલો મળે છે ને તળાવની અંદર આપણે કચરો પોતાનો જે કંઈ બી કચરો તળાવની અંદર બધો નાખે છે. એટલે લોકોએ પણ એક બાજુ સમજવું જરૂરી છે કે નગરપાલિકા જે કંઈ બી પ્રયત્ન કરીને કામ કરી રહી છે અને એને સહકારની જગ્યાએ તમે તોડફોડ કરો, કોનું તોડફોડ થાય છે? નુકસાન કોનું છે? નગરપાલિકાનું છે, એ નગરજનોનું જ છે. એટલી વસ્તુ સમજતા નથી. આજે કિલ્લાની ઉપર અમારી સારી સારી લાઇટો ચોરી ગયા છે. અમે સિક્યુરિટી મૂકી છે, તમને કહેતા દુઃખ થાય છે કે સિક્યુરિટીવાળાને પણ મારવાની ધમકી આપે છે લોકલ છોકરાઓ જઈને. તળાવની અંદર સિક્યુરિટી મૂકી છે તો સિક્યુરિટીવાળો ગભરાય છે કે સાહેબ 4 છોકરાઓ આવીને મને મારી ગયા, મને છે તે ધમકી આપી ગયા, કાલે હું આમ કરીશ ને હું તેમ કરીશ. એટલે એ લોકો પણ ગભરાય છે. એટલે આપણે વી બિલોંગ્સ માધ્યમના મારફતે હું નગરજનોને પણ એક રિક્વેસ્ટ કરું છું કે ભાઈ આપણી જે પ્રોપર્ટી છે, પ્રોપર્ટીનું ધ્યાન આપણે રાખવાનું છે. કોઈ તોડફોડ કરતું હોય તો તમારી પણ ફરજ છે. નગરપાલિકાની ફરજ આપણે બધાને ખબર છે, નગરપાલિકા આ કરવું જોઈએ, તે કરવું જોઈએ, પણ આપણી ફરજ શું છે તે તો સમજો આપણે. હવે એ આપણે સમજવું નથી. જે તોડતો છે તેને આપણે પ્રોત્સાહન આપીએ. એક તોડતો હોય તો પછી આપણે બીજો પથ્થર મારીને આપણે પછી બીજી લાઇટ તોડીએ. એ વસ્તુ વ્યાજબી નહીં મળે. એટલે આપણે પણ આપણી પોતાની ફરજ સમજીને જે કંઈ બી નુકસાન થતું છે, ચોરી થતી છે, તે વસ્તુ આપણે અટકાવવી જોઈએ અને એને ધ્યાન પર લાવીને આપણે એને અટકાવવી જરૂરી છે. सर नेक्स्ट क्वेश्चन जो वार्ड नंबर 1 के नगर सेवक है गुरमीत सर, उनका है। स्पेशली उन्होंने अपने इंटरव्यू में भी मेंशन किया था। उन्होंने कहा था कि एक लेमैन है, एक नॉर्मल पर्सन है, उसकी नीड है एक अच्छा रोड होना चलने के लिए, प्योर ड्रिंकिंग वाटर, इलेक्ट्रिसिटी होना। समवेयर हमने ज़्यादातर चीज़ों में जगहों पे ये चीज़ एकम्प्लिश करी है या अचीव करी है, बट कुछ जगहों पे रह गई है। तो ये क्वेश्चन था उनका कि वो कब तक मतलब पूरी होगी, जब पार्डी के हर घर में या हर सिटीज़न के घर में ये बेसिक फैसिलिटीज़ या अमेनिटीज़ पूरी हो सके। ગુરમીતભાઈ મારા મિત્ર છે અને મારા સાથી કોર્પોરેટર છે. આ સવાલ જે એ પૂછે છે ને એટલીસ્ટ એ સવાલ પૂછવો એણે તો પૂછવો જ નહીં જોઈએ. કોઈ પબ્લિક પૂછે તો અલગ વસ્તુ છે, કારણ કે એ પણ મારી જેમ હું જેવો સામાન્ય કોર્પોરેટર છું તેવો પણ કોર્પોરેટર છે અને એમની પણ એટલી જ જવાબદારી છે જેટલી મારી છે. આજે એમણે કહ્યું ને કે ભાઈ રોડ, તો લગભગ રોડની જો વાત કરું તો પારડી ગામની અંદર કદાચ રોડ શોધવા પડે કે કઈ જગ્યાએ આપણે રોડ બનાવવાનો બાકી છે. હા, કોઈ જર્જરિત અવસ્થામાં છે, અલગ વસ્તુ છે, પણ પાછલા વર્ષોમાં આપણે ક્યાંક ને ક્યાંક પેવર બ્લોકનો રસ્તો કે ડામર રોડનો રસ્તો આપણે બનાવ્યો છે અને કદાચ છે તે 2 વર્ષ 4 વર્ષ થઈ ગયા હશે ને જર્જરિત અવસ્થામાં છે, અલગ વસ્તુ છે. બીજી રહી વાત પાણીની, તો પાણીનો આપણને બધાને ખબર છે કે એક
પાણીની ટાંકી આપણી પશ્ચિમ વિભાગમાં આપ સૌને જણાવતા આનંદ થાય છે કે પાણીનો પ્રોજેક્ટ અમે ઈશ્વરભાઈ માંગેલા હતા ત્યારે ધર્મેશભાઈ મોદી ને અમે બધા સાથે હતા ત્યારે એક કન્સલ્ટન્ટ આવ્યો હતો કે ભાઈ હું તમને છે તે આ પ્રોજેક્ટ તમને તમારે જે કંઈ બી જોઈતો હોય તો કરાવી આપું ને એમનો મારી કન્સલ્ટન્સી આટલી થશે. તો એ લોકો બેઠા હતા ને એક ભાઈ આવ્યા ને પછી હું ત્યારે નહીં હતો ને પછી એ પેલા ભાઈ નીકળી ગયા ને પછી મને ખબર પડી કે ભાઈ આ રીતે એટલે પછી મને ખબર છે આજે પણ કે મેં મારા પટાવાળાને દોડાવ્યો કે ભાઈ તું પેલા ભાઈને બોલાવી લાવ. એટલે ફરી પાછો તેને બોલાવ્યા ને તેની સાથે અમે વાતચીત કરી કે ભાઈ ચાલ અમારા પાણીના પશ્ચિમ વિભાગમાં પાણીની તકલીફ છે તો તમે મને પશ્ચિમ વિભાગનું ડેવલપમેન્ટ ત્યારે ઘણું વધારે પડતું ચાલતું હતું, નવું ડેવલપમેન્ટ બધું પશ્ચિમ ભાગમાં હતું. એટલે એને પછી અમે આ પ્રોજેક્ટ સોંપ્યો કે ભાઈ તું અમને કન્સલ્ટન્સી કરી આપ અને આ પ્રોજેક્ટ ત્યારે 9 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ એમણે મને બનાવીને આપ્યો હતો. અને અમે જે તે પ્રયત્ન કરીને ઈશ્વરભાઈ, ધર્મેશભાઈ, કમલેશભાઈ, ગજાનન પટેલ એ બધાની સાથે અમે ગાંધીનગર જઈને આ પ્રોજેક્ટની મંજૂરી લાવ્યા અને પ્રોજેક્ટ ચાલુ થયો. આપણે ત્યાં ટાંકી બનાવી 10 લાખ લીટરની. એક આપણે છે તે ફિલ્ટર પ્લાન્ટ પર સ્વાતિ સદગુરુ સોસાયટીના માટે એક 5 લાખ લીટરની ટાંકીનું આપણે આયોજન કર્યું કે ભાઈ ત્યાં બી પાણીની તકલીફ છે એ એરિયાની અંદર, સ્વાતિ સદગુરુ સોસાયટીની અંદર. ને નવો ફિલ્ટર પ્લાન્ટ ને નવી ટાંકી ને બધી રીતે બધો આખો પ્રોજેક્ટ નવો. ને પછી અનાયાસે છે તે લગભગ 5-7 વર્ષ પહેલાં આપણી જે ટાંકી 10 લાખ લીટરની હતી તે અનાયાસે બેસી ગઈ, તૂટી ગઈ અને આ પ્રોજેક્ટ ખોરંભે પડ્યો હતો. અને અત્યારે આપણા આખો પ્રોજેક્ટ નવેસરથી અમારે એની ગણતરી ચાલુ કરવી પડી. કિલ્લા પર ટાંકી બનાવી આપણે. એની અંદર પાર્ટીના ધારાસભ્ય શ્રી કનુભાઈનો મને પૂરેપૂરો સહકાર મળ્યો. એમણે એક વાપી જીઆઈડીસી નોટિફાઈડના જે ચીફ ઓફિસર હતા રિટાયર્ડ, તેમની સાથે મુલાકાત કરાવી અને તેમણે અત્યારે છેલ્લા 3 મહિનાથી પૂરા પ્રયત્ન કરીને જે કંઈ બી નવો પ્લાન્ટ ચાલુ કરવા માટેનું જે કંઈ બી મહેનત કરવાની તેમણે કરી. નગરપાલિકાએ પણ છે તે એમાં જે કંઈ બી નવા સાધનો નાખવાના હતા, પાઇપલાઇન નાખવાના તે બધું કરીને લગભગ અત્યારે એક પ્રોજેક્ટ 95% પૂર્ણ થયો છે. 5% હવે થોડું ઘણું ફિટિંગ બાકી છે. એટલે એ લગભગ નજીકના દિવસોમાં એ પૂર્વ અને પશ્ચિમ વિભાગ પાણી માટે અમે છૂટો પાડવા જઈ રહ્યા છે. મને ખાતરી છે કે પશ્ચિમ ભાગમાં જે પાણીની તકલીફ છે, ગુરમીતભાઈ બી કહે છે કે ભાઈ પાણીની તકલીફ છે, હું પણ સ્વીકારું છું. અત્યારે અમે પમ્પિંગથી પાણી આખા પશ્ચિમ વિભાગને આપીએ છીએ. એટલે પાણીનો જે પ્રોબ્લેમ છે તે નજીકના મહિના તો નહીં પણ હું કહું છું કે દિવસની અંદર તકલીફ દૂર થશે. એટલે પાણીનો પરમેનન્ટ પ્રોબ્લેમ આજે એ જે આયોજન છે અમારું લગભગ 25-30 વર્ષ પછીનું આયોજન આપણે અત્યારે કર્યું છે. એટલે મારા બી વિસ્તારની અંદર પોણિયા વિસ્તારમાં બી હજી સુધી પાણી નગરપાલિકાનું પહોંચ્યું નથી. ત્યાં પાણીની લાઈન ને બધું દરેક જગ્યાએ છે જ, ખાલી હવે મારે એનું કનેક્શન આપવાનું બાકી છે. એ નજીકના દિવસોમાં થશે. બીજી રહી વાત લાઇટના તો લગભગ દરેક વિસ્તારની અંદર આપણે લાઇટ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અને ઇલેક્ટ્રિક આઇટમ છે એટલે કદાચ કોઈ લાઇટ 2-5 લાઇટ બંધ રહેતી હશે એના માટે હું ના નથી કહેતો, પરંતુ આપણો લાઇટનો સ્ટાફ પણ સારો છે, વોટર વર્ક્સ વિભાગનો સ્ટાફ પણ સારો છે. એ લોકોના બનતા પ્રયત્નો થકી આપણે લોકોની જે કંઈ બી તકલીફ છે, જરૂરિયાત છે તે આપણે પૂરી કરતા આવ્યા છે અને કરતા રહીશું. थैंक यू सर. सर रिसेंटली वलसाड़ में इलीगल कंस्ट्रक्शन को लेके काफ़ी सारी जगहों पे डेमोलिशन हुआ, तो पार्डी में भी काफ़ी सारे ऐसे इलीगल कंस्ट्रक्शंस हैं और आए दिन उसके लिए आरटीआईज भी गई है. तो क्या हम फ्यूचर में वैसा कुछ डेमोलिशन एक्सपेक्ट कर सकते हैं? क्योंकि समवेयर एक्शंस लेने की ज़रूरत है ताकि आगे लोग ऐसा ना कर सके और जो है वो बंद कर दें. ગેરકાયદેસર બાંધકામ એક પરમેનન્ટ પ્રોબ્લેમ સોલ્યુશન એનું આવતું નથી, વાત સાચી છે. વલસાડ નગરપાલિકાએ પણ અત્યારે મેજર ડિમોલિશન કર્યું છે અને પારડી નગરપાલિકામાં પણ આપણે કરવું જ જોઈએ એ હું 100% સ્વીકારું છું. આમાં વસ્તુ એકચ્યુઅલી એવી છે કે કોમર્શિયલ કન્સ્ટ્રક્શન આજે રેસિડન્સમાં અત્યારે આપણે ત્યાં પારડી નાનું ગામ છે એટલે લોકોનું મકાન છે તો મકાનના આગલા ભાગમાં એ લોકો દુકાન બનાવી દઈને પાછલા ભાગમાં પોતાનું રેસિડન્સ રાખે એટલે 20,000-25,000 રૂપિયા એ લોકોની ઇન્કમ ચાલુ થઈ જાય. આ એક વસ્તુ છે જ અને એમાં આપણે એ નગ્ન સત્ય છે, એમાં આપણે બીજું કંઈ ખોટું કહેવાની વસ્તુ નથી. અને જે કોમર્શિયલ એપાર્ટમેન્ટો ને એ બધું છે પણ અત્યારની જે પરિસ્થિતિ છે, ભૂતકાળમાં એ વસ્તુ થઈ છે, પરંતુ અત્યારે જે કંઈ બી સરકારશ્રીની નીતિ રીતિ છે અને સરકારશ્રીનું જે આયોજન છે રેરા ને બધું, એટલે એની અંદર અત્યારે નવા જે કન્સ્ટ્રક્શનો છે એની અંદર ગેરકાયદેસર કરવાના કોઈ ચાન્સ રહેતા નથી. એમણે જે પ્રમાણેનું બાંધકામ મંજૂર કરાવ્યું છે
તે જ પ્રમાણેનું બાંધકામ હશે તો જ તેને કમ્પ્લીશન સર્ટિફિકેટ મળશે, ત્યારબાદ જ તેને લાઇટના કનેક્શન મળશે, મીટર મળશે. એટલે અત્યારે એ વસ્તુ 1% પણ પોસિબલ નથી કે કોઈ પરવાનગી લીધી હોય કોમર્શિયલ બિલ્ડિંગની અને તે ખોટી રીતે ગેરકાયદેસર કે ભાઈ એના 4 ફ્લેટ છે, 4 ફ્લેટની જગ્યાએ એણે 8 ફ્લેટ કર્યા કે 4 દુકાનની જગ્યાએ એણે 6 દુકાન બનાવી દીધી. એ 1% પણ પોસિબલ નથી. અને એવા જે બનાવ્યા હશે મારી જાણમાં છે કે ભાઈ તે લોકોને હજી સુધી સીસી મળ્યા નથી. મારી જાણમાં પારડી નગરના હજી પણ 2-3 બિલ્ડિંગો એવા છે કે તે લોકોના બિલ્ડિંગ બની ગયા છે, 2 વર્ષ થઈ ગયા છે, પણ તે એના પ્લાનની વિરુદ્ધ એ લોકોએ બાંધકામ કરેલું છે અને આજે પણ એ લોકો ફાફા મારે છે. એ લોકોને સીસી મળ્યા નથી. એટલે એ સિવાયનું જે કંઈ બાંધકામ છે એ ગેરકાયદેસર હશે. ચીફ ઓફિસરની આમાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની તમામ સત્તા ચીફ ઓફિસરની છે. આજે નગરમાં જે કોઈ વાત કરતું હોય ને કે આ કોર્પોરેટર અટકાવે છે કે પેલો અટકાવે છે, કોઈની તાકાત નથી અટકાવવાની. ચીફ ઓફિસર ધારે એ માણસ 100% તોડી શકે. એમાં નગર સેવક જો વચ્ચે આવે ને તો એને નિયમ લાગે છે, એને કાયદાની કલમ લાગે છે, એનું સભ્યપદ પણ રદ થાય છે. આજે નગરપાલિકાના નગરજનોના સેવાના કોઈ કાર્ય હોય તેની અંદર કોઈ નગર સેવક જો એમાં દખલગીરી કરતો હોય તો કલમ છે, કલમના આધારે એનું સસ્પેન્શન બી થાય છે. અને ભૂતકાળની અંદર આપણી આજુબાજુની નગરપાલિકાની અંદર દાખલા છે કે નગરસેવકોને ચાલુ એને 5 વર્ષની અંદર એમને સસ્પેન્ડ કર્યા છે, એમનું સભ્યપદ રદ થયું છે અને નવું ઇલેક્શન આવ્યું છે. એટલે આપણે જે એવી વાતો કરીએ છીએ કે ભાઈ આ નગરસેવક છે કે ભાઈ દેવેનભાઈ બહુ સિનિયર છે એટલે એ બધું અટકાવે છે, એ તદ્દન ખોટી વાત છે. એ પોસિબલ જ નહીં. દેવેનભાઈ શું 28 કોર્પોરેટરમાંથી કોઈ પણ અટકાવી શકતું નથી. ગેરકાયદેસર એટલે ગેરકાયદેસર, એમાં બીજું કોઈ વસ્તુ આવતું જ નથી. એટલે એ ચીફ ઓફિસરની પૂરેપૂરી સત્તા છે, એ તોડી શકે છે. ભૂતકાળની અંદર તમને કદાચ ખબર હશે પારડી નગરપાલિકાનું જે તળાવ છે, તળાવની ફરતે લગભગ 360 જેટલા આઈ થિંક 360ની આજુબાજુ ગેરકાયદેસર બાંધકામો હતા. તમારે વલસાડી જાપાથી એન્ટ્રી મારીએ આપણે ગૌરવપદ, ત્યાં ગેરકાયદેસર બાંધકામ હતા. એ બધા બાંધકામો સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ માંગેલા હતા પ્રમુખ તરીકે, હું ત્યારે ઉપપ્રમુખ તરીકે હતો, અને એ તમામ બાંધકામો આપણે કલેક્ટરની નિગરાની હેઠળ બધા તોડેલા હતા. એટલે આ જો નાના લોકોનું તૂટતું હોય તો મોટાનું તૂટવું જ જોઈએ. એ વસ્તુ નગ્ન સત્ય છે, એ થવું જ જોઈએ ને થાય જ છે. એટલે એમાં કોઈ વસ્તુ એવી નથી. ખોટું છે તે ખોટું છે અને તે આજે નહીં ને કાલે એ તૂટવાનું છે ને તૂટવાનું છે. એમાં कोई शंका नहीं. थैंक यू सर. वापस से ये वाला इशू उठाऊंगी. तालाब और स्टेडियम आपने मेंशन कर लिया, लेकिन हम भी थोड़ा थक गए थे. हर थोड़े दिन में हफ्ते में एक बार ये डिबेट ज़रूर आता है तालाब और स्टेडियम का. लोगों से भी हमारी एक अपील है कि अगर आप इतने श्योर हो कि यहाँ पे कुछ इलीगल हुआ है या फिर चीज़ें बराबर नहीं है, तो आप सब लर्नेड पर्सनालिटीज़ हो, पार्टी में बहुत सारे डिग्निटरीज और लॉयर्स हैं, तो वो चाहे तो वो आरटीआई कर सकते हैं, एक्शंस ले सकते हैं. बट फिर भी मुझे दिखा नहीं आज तक, या शायद करा है, हमें पता नहीं है. पर सर फिर भी मैं चाहूँगी कि आप इसके बारे में कुछ एक बार ओपनली डिस्कस करके बताइए कि एग्जैक्टली तालाब और स्टेडियम का क्या है पूरा जो मैटर है या जो इशू है, और किस तरीके से आप उसको फर्दर डेवलपमेंट और ब्यूटिफिकेशन में डेवलप करने का प्लान कर रहे हैं. આપણે તળાવ અને ક્રિકેટ સ્ટેડિયમની જે વાતો છે એમાં ઇસ્યુ લોકો તરફથી કોઈ ઇસ્યુ હશે એમની જાણકારી ન ભાવે. બાકી નગરપાલિકા લેવલે એમાં કોઈ પણ ઇસ્યુ નથી, એ હું તમને સ્પષ્ટ કહું છું. આજે મેં અગાઉ પણ કીધું કે તળાવની માટીની બહુ ચર્ચા થાય આપણે ત્યાં. માટી ખોદી કાઢીને લોકો ચોરી ગયા ને આ ને તે ને, પરંતુ સ્પષ્ટ વાત તમને કરું તો તળાવ પારડી નગરપાલિકા હસ્તક તો ખરું, પરંતુ એના ટોટલ રાઇટ્સ કલેક્ટરની પાસે છે. કલેક્ટર સાહેબે તળાવ આપણે ત્યાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતની સ્કીમ આવી હતી તળાવ ઊંડા કરવાની, અને તે તળાવ ઊંડા કરવા માટે તમે ગામના કોઈ પણ તળાવ તમે ઊંડા કરી શકો. એમાં તમારે બીજું કોઈ કરવાનું કંઈ જરૂર નથી. તમારે ખાલી કલેક્ટરની પાસેથી ખાલી પરવાનગી લેવાની છે. કલેક્ટર પરવાનગી એક જ દિવસમાં આપી દે છે. પારડી નગરપાલિકાના તળાવની અંદર કલેક્ટરશ્રી દ્વારા આપણું રેલવેનું કામ અત્યારે ચાલતું હતું, તો રેલવેના કામની અંદર કોઈક એજન્સીને એમણે ઓફિશિયલી ઓર્ડર કર્યો હતો. ઓફિશિયલી ખાણ ખનિજ વિભાગ દ્વારા એમને જે તે રોયલ્ટી ભરાવવામાં આવી હતી. મારી જાણમાં લગભગ 9.5 લાખ રૂપિયા રોયલ્ટી તેમણે ભરી હતી માટી લઈ જવા માટેની, અને એ 100% કલેક્ટરશ્રીના ઓર્ડર છે. આપણે ત્યાં એના રેકોર્ડ છે પારડી નગરપાલિકાની અંદર. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની જાણકારી ન હોય એટલે તેને સોશિયલ મીડિયા અત્યારે આપણું એટલું બધું ફાસ્ટ ચાલે છે કે એક જણે કંઈ સવાલ કર્યો એટલે એની પછાડી 100 કોમેન્ટ ચાલુ થઈ જાય.
પણ એવું કંઈ હોય તો કલેક્ટર તાત્કાલિક અહીંયા તો ખાણ ખનીજ વિભાગ તો છે તે અત્યારે કોઈ 2 ગાડી ટ્રક ભરીને જતો હોય ને કોઈ ફોન કરે ને તો પેલો છે તે ટ્રક અને JCB ને ડમ્પર ને બધું છે તે જપ્ત કરે છે. એ આપણે ભૂતકાળમાં પેપરમાં બધામાં જોયું છે. કેમ પારડીનગરમાં આવું ન થયું? એટલે એ સરકારશ્રીએ આપેલી છે મંજૂરી અને તેના આધારે જ આ બધા કામો થાય છે. આપણે જાણકારી ન હોય એટલે એક જણ કોઈ છે તે સોશિયલ મીડિયા પર મૂકે એટલે એની પછાડી આપણે બધા લાગી પડીએ કે ભાઈ હા આમાં આમ છે ને તેમ છે, પરંતુ એવું હોતું તો કામ અટકતે ને, એવું અટકતું જ નથી. એટલે અને ક્રિકેટ સ્ટેડિયમની જે વાત છે, આપણે ક્રિકેટ સ્ટેડિયમ બનાવ્યું, પરંતુ અત્યારે આપણે ફેબ્રુઆરી માર્ચ મહિનાથી કોરોનાના હિસાબે આપણા બધા કામો અટકી ગયા. અમે ફાલ્ગુનીબેનની સાથે અમે એવું નક્કી કરેલું હતું કે ભાઈ આપણે તળાવ ક્રિકેટ સ્ટેડિયમનું કામ પણ આપણું છે તે એપ્રિલ મેની અંદર આપણે CM સાહેબને અમારે લાવવાની ગણતરી હતી. ફાલ્ગુનીબેન એમના પર્સનલ રિલેશન છે એમની સાથે, CM સાહેબ સાથે, એટલે એમની પણ રૂબરૂ મળી પણ આવેલા હતા એવો. અને એક અમારી ગણતરી હતી પારડી નગરપાલિકાના કોર્પોરેટરની કે ભાઈ આપણે આ ટર્મ આપણી પૂરી થઈ જાય. હું પણ એવી ગણતરી કરતો હતો કે ટર્મ પૂરી થઈ જાય તે પહેલાં આપણે આનું લોકાર્પણ આપણે કરીએ. તળાવનું ગાર્ડનનું પણ આપણે લોકાર્પણ કરાવીએ, ક્રિકેટ સ્ટેડિયમનું પણ લોકાર્પણ કરાવીએ અને મુખ્યમંત્રી જેવી વ્યક્તિને આપણે અહીં બોલાવીને આ કાર્યક્રમ આપણે કરવો જોઈએ. પરંતુ સમહાઉ આ વસ્તુ પોસિબલ થઈ નહીં અને અત્યારે કામો છેલ્લા કોરોનાને લીધે અટક્યા છે. પરંતુ મને ખાતરી છે આપણે તળાવનું કામ તો ડેવલપમેન્ટનું આપણે પાછું ચાલુ થઈ ગયું છે. ક્રિકેટ સ્ટેડિયમનું જે છે એની અંદર અમારે સ્પ્રિંકલરને ને ગ્રાસનું ને એનું તેનું થોડું ઘણું કામ છે. એ બધું કામ અત્યારે અટકેલું છે કારણ કે ત્યાં આપણે પાણીની એન્ટ્રી આગળ ત્યાં કામ ચાલુ કરેલું છે, ગેટનું ને એનું. પણ એ પણ મને ખાતરી છે કે આ 2-4 મહિનાની અંદર આ કામો પૂર્ણ થશે ને લોકો માટે આપણે એને ખુલ્લું મૂકવા માટે જઈ રહ્યા છે. ક્રિકેટ આપણું તળાવ છે, તળાવનો ગેટ પણ આપણે એનો મંજૂરી આપી દીધી છે, એનું ટેન્ડર થઈ ગયું છે, એજન્સી ફિક્સ થઈ ગઈ છે. એટલે એ પણ હવે નજીકના દિવસોમાં આપણે લોકો માટે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ. सर, टेंडर की बात आई तो टेंडर को लेके लोगों में काफ़ी कन्फ्यूजन है कि टेंडर कब निकलता है, उसके अंदर क्या सेटिंग होता है या क्या प्रोसीजर होती है. तो काफ़ी सारे क्वेश्चंस आए थे. तो मैं जानना चाहूँगी कि आप एक बार लोगों को ओपनली बताएं कि किस ट्रांसपेरेंसी से आप लोग ये सारा काम करते हैं और ओपन सबके लिए है. આપણે ત્યાં છે ને મેં અગાડી બધું કીધું કે લોકોને જાણકારી ન ભાવ. ટેન્ડરમાં છે ને કોઈ પણ વસ્તુ ખોટી થતી નથી. પહેલી વસ્તુ તો આ તમારા જે કોઈ બી મને સાંભળી રહ્યા છે તે લોકોના દિમાગમાં જે કંઈ બી હતું તે એકદમ ક્લિયર સમજી લેજો કે મારે એક 5 લાખ રૂપિયાનું પણ કામ કરવું હોય ને તો મારે માહિતી વિભાગમાં જ આ માહિતી આપવાની. ટેન્ડરની માહિતી વિભાગ ડિપાર્ટમેન્ટ વલસાડ ગવર્મેન્ટ એપ્રુવડ ડિપાર્ટમેન્ટ છે. એ લોકોના સિરિયલ પ્રમાણે જે કોઈ બી પેપર આવતું હોય તેમાં એ લોકો જાહેરાત આપે છે. નહીં કે દેવેનભાઈ કે હસુભાઈ રાઠોડ અત્યારે પ્રમુખ છે કે ફાલ્ગુનીબેન ભટ્ટ પ્રમુખ હતા કે તેઓ કહે કે ભાઈ આ પેપર દમણગંગામાં તું આપજે હા એટલે કોઈ જોઈ નહીં, કે ગુજરાત મિત્રમાં આપજે એટલે કોઈ જોઈ નહીં. એ વસ્તુ તદ્દન ખોટી છે. માહિતી વિભાગવાળાએ જ પોતે પોતાની રીતે જે કોઈ બી ટેન્ડર કયા પેપરમાં આપવાનું તે નક્કી કરવાનું એ લોકોનું છે કામ. એ બી 5 લાખની નીચેનું કામ. 5 લાખની ઉપરનું જે કોઈ પણ કામ છે તે કમ્પલસરી નગરપાલિકાએ ઓનલાઈન જ કરવાનું છે. તમે ઓનલાઈન ના કરો અને તમે ખાનગી રાહે કોઈ ધારો કે છે તે આમાં માહિતી વિભાગમાં બી તમે ટેન્ડરિંગ પ્રક્રિયા માટેની જાહેરાત આપો તો પણ કાલ ઉઠીને કોઈ લિટિગેશન આવે તો તમારે એનો જે કંઈ બી તમારે ખોટું કરેલ છે તમારે તમારી જવાબદારી છે. 5 લાખની ઉપરનું કામ એટલે કમ્પલસરી ઓનલાઈન ટેન્ડર. એના માટે પણ છે તે કન્સલ્ટન્ટ હોય છે. કન્સલ્ટન્ટ પોતે પ્રોજેક્ટ બનાવે છે, એને એપ્રુવડ માટે સરકારમાં જાય છે, વહીવટી મંજૂરી મળી જાય છે, એની ટેકનિકલ સેન્કશન છે તે લેવાની હોય છે. આ બધી પ્રક્રિયા સરકારના નિયુક્ત કરેલા અધિકારીઓની સાઇન સિગ્નેચર થાય છે, પછી જ તમારું ટેન્ડર પ્રક્રિયા ચાલુ થાય છે. અને ઓનલાઈન પ્રક્રિયા 5 લાખની ઉપર જાઓ એટલે મેં તમને કીધું ઓનલાઈન એટલે તમારે જે કોઈ બી ટેન્ડરર છે તે બધા જોઈ શકે છે, પોતાની રીતે ખાનગીમાં ભરી શકે છે. એમાં પણ પાછી ટેકનિકલ બીડ અને પ્રાઇસ બીડ આવે છે. એટલે પહેલાં ટેકનિકલ બીડ તમારે તારીખ તમે ટેન્ડર જોશો ને તો ખબર પડશે કે ભાઈ ટેકનિકલ બીડ મોકલવાની તારીખ આ 5/11 અને પેલી ફિઝિકલ બીડ મોકલવાની તારીખ હોય છે તે પ્રાઇસ બીડ મોકલવાની તેની 8/11 એટલે 5 તારીખ સુધીમાં તેણે જે કોઈ બી ડોક્યુમેન્ટ નગરપાલિકા પર મોકલવાના હોય છે પોતાના કંપનીના, અને તે બધા વેરીફાઈ થાય છે. આપણે જે કંઈ બી વસ્તુ માંગેલી છે તે વસ્તુ તેણે આપી છે કે કેમ તે બધું ટેકનિકલી કન્સલ્ટન્ટ ચેક કરે છે. અને ત્યારબાદ
8માંથી ધારો કે 2 જણા છે તે એલિજિબલ ના હોય તો 6 જણાને છે તે એની પ્રાઇસ બીડ ખોલવાનું આપણે નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર એને રાઇટિંગમાં આપે છે કે ભાઈ હા આ 6 જણનું પ્રાઇસ બીડ તમે ખોલો. પેલા 2 જણનું જે કંઈ બી પ્રાઇસ બીડ ખોલવાનું કેન્સલ કર્યું તેના બી ડોક્યુમેન્ટ બધા બેસીને જોઈ છે નગરસેવકો કે ભાઈ આનું કેમ કેન્સલ થયું. કોઈ લેવલ પર હોય કે ભાઈ આ મેં કોઈ પાસે ભરાયું હોય ને તેનું છે તે રિજેક્ટ થતું હોય તો તેમાં બી પેલો કારણ આપે, રાઇટિંગમાં કારણ આપે છે કન્સલ્ટન્ટ કે ભાઈ આ કારણથી આનું રિજેક્ટ થાય છે. અને પછી એની પ્રાઇસ બીડ ખોલે છે અને પ્રાઇસ બીડની અંદર જેનું લોએસ્ટ હોય છે તેને જ કોન્ટ્રાક્ટ મળતો હોય છે. અને ઘણા સંજોગોમાં તો આપણે જે લોએસ્ટ હોય તેની પાસેથી પણ આપણે નેગોશિએશન કરાવવાની આપણી પાસે સત્તા છે કે ભાઈ એણે છે તે 15% છે તે બિલો ભર્યું છે તો આપણે એને કે ભાઈ 15ની 18% તું મને બિલો કરી આપ, કે કંઈ એબોવ ભર્યું હોય 5% 7% તો આપણે એને કે ભાઈ એની એબોવ નહીં, તું મને જે માર્કેટ રેટ છે માર્કેટ રેટ પ્રમાણે તું કરીને આપ. એટલે એમાં કોઈ એક્સક્યુઝ રહેતો નથી. અને એમાં પણ જે કોઈનું લોએસ્ટ ભરાયું છે, જેનું પાસ થયું છે અને જે સેકન્ડ લોએસ્ટ છે, થર્ડ લોએસ્ટ, તેની પણ આ કોન્ટ્રાક્ટર પર નજર હોય છે કે ભાઈ એ કેવી રીતનું કામ કરે છે. એટલે એમાં કોઈ પણ આપણે ગુજરાતીના ચોખ્ખા શબ્દમાં કે કોઈ પણ ગોબાચારી આમાં થતી નથી. એટલે મારા તરફથી તમને હું એકદમ સ્પષ્ટ કરું છું કે ટેન્ડર પ્રક્રિયા કોઈ ખાનગી રહેતી નથી. હા, તમારા વાંચવામાં નહીં આવે એમાં નગરપાલિકાનો કોઈ વાક ગુનો નથી, પણ ટેન્ડર પ્રક્રિયા થાય છે. ટેન્ડર પ્રક્રિયા વગર કોઈ વસ્તુ પોસિબલ જ નથી. હા, નાના નાના કામો છે, આપણે વાર્ષિક ભાવ મંગાવીએ છીએ કે ભાઈ આખા વર્ષ દરમિયાન પાણી વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટ છે કે લાઇટ ડિપાર્ટમેન્ટ છે, વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટમાં કંઈક તોડફોડ થઈ નાલી કે અત્યારે રોડ બનાવતા હોય તો તેમાં પાણીની લાઇન તૂટી હોય તો તે એ વાર્ષિક ભાવમાં જે છે તે વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટ તમને કહું ને કે આખા મહિનામાં ₹1 લાખ બિલ નહીં થાય. આપણે ત્યાં બી એવી બધી વાતો ચાલે કે વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટ લાખો રૂપિયાના બિલ બની ગયા અને લાખો રૂપિયા ખવાઈ ગયા. અને તમે આવીને જુઓ, મને 20 વર્ષનો અનુભવ છે, 25 વર્ષનો અનુભવ છે. વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટમાં આપણે ત્યાં જે કોઈ બી વાર્ષિક ભાવ ભરાય છે તેનું મહિનાનો ખર્ચો કદાચ ₹1 લાખ અને લાઇટનો તો 50,000 બી નહીં મળે. એટલે એ બધી વાતો બધી વાહિયાત છે, એ તદ્દન ખોટી છે. પણ આ ચડીને ગમે તેમ બોલવાથી એ વસ્તુ કંઈ નગ્ન સત્ય જે છે તે એ ખરાબ નથી થવાનું. सर, अगर किसी कमाई की बात करें तो सबसे साफ कमाई कही जा सकती है सफाई कर्मचारियों की. जैसे कि कोई भी जगह या नगर की बात करें तो 41 परमानेंट सफाई कर्मचारी होने चाहिए, बट किसी हाल या किसी रीजंस की वजह से अपने यहाँ पे एट प्रेजेंट 25 to 26 हैं और 14 या 15 ही परमानेंट है. तो उसके चलते थोड़े बहुत इश्यूज़ आते हैं रेगुलरिटी में, साफ़ सफाई में. तो सर, अभी जो नए कर्मचारी है उनकी भर्ती आप कब तक प्लान कर रहे हो और ये पूरा प्रोसेस कब तक हो सकता है? આપણું નગરપાલિકાનું જે મહેકમ છે ને એ વર્ષો પહેલાંનું મહેકમ હતું અને છેલ્લા એમ માનો નહીં કે 1986 કે 87નું આ મહેકમ છે. એટલે એ વાતને આજે 32-33 વર્ષ થઈ ગયા. એટલે 32-33 વર્ષની અંદર ઘણા લોકો રિટાયર થઈ ગયા, ઘણા લોકો અકાળે એમનું અવસાન પણ થયું છે. એટલે એ જગ્યાઓ જે કંઈ બી ખાલી છે એ ભરવાની પ્રક્રિયા બધી ચાલે છે. પરંતુ આ થોડા 2-3 વર્ષ પહેલાંની વાત કરું તો સરકારશ્રી તરફથી એક નવું મહેકમનું માળખું તૈયાર થયું હતું અને લગભગ એ માળખામાં પહેલાં કે 60 કેવી હતી, અત્યારે કે આપણને 80 થી 90ની જેવી આપણને મહેકમની જગ્યા મળી છે. એટલે એ જગ્યા આપણે ભરવાના માટેના તમામ જે કંઈ બી સ્ટેપ લેવાના હતા તે આપણે સ્ટેપ લીધા છે, ઠરાવ કર્યા છે. અને જે કોઈ બી અત્યારે આપણો એક્ઝિસ્ટિંગ સ્ટાફ છે તેઓને મેજર એ સ્ટાફને આપણે અંદર મહેકમમાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે જે વાત કરીએ સફાઈની, 100% સાચી વાત છે કે આપણી પાસે સફાઈ 35-40 સ્ટાફ જે છે એની અંદર એમ માનો કે 8 થી 10 તો તમારે તે ડ્રાઈવર છે ટ્રેક્ટરના અને ટેમ્પાના. અને હું સ્પષ્ટપણે કહું છું કે પારડી નગરપાલિકાનો સફાઈનો જે સ્ટાફ છે એના જેવો સ્ટાફ કદાચ વલસાડ જિલ્લામાં નથી. એ વસ્તુ એકદમ તમે સમજી લો. કારણ કે 30 જણાની અંદર આખું ગામ સાફ સફાઈ કરવાનું એ બહુ મહેનતનું કામ છે અને આપણે ત્યાંના કર્મચારી બહુ મહેનતુ છે. એટલે હું તમને તમારા માધ્યમથી હું ચોક્કસ કહીશ કે તમે એ લોકોને પ્રોત્સાહન આપો. તમે એને જે તે આપણે મીડિયા પર જોઈએ છે કે કોઈ કચરો નાખ્યો એટલે તરત જ ફોટો પાડીને, અરે ભાઈ એ સફાઈ કર્મચારી તો સફાઈ કરીને જાય છે ને લોકો કચરો ફેંકે છે.
આપણી પાસે એવા બધા દાખલા છે. એટલે સફાઈ કર્મચારી તો બિચારો કામ કરે છે, પણ આપણે ત્યાંના લોકો જ, મને ખબર છે કે સવારે તમારે ગામની અંદર જુઓ ને તો સવારે 6 વાગે એટલે લોકો સફાઈ કર્મચારી કામ કરતા થઈ જાય છે અને દુકાન ખોલે 8 વાગે ને 8 વાગે ખોલીને બધો રસ્તા ઉપર કચરો નાખે છે. રાતના દુકાન બંધ કરે ને રસ્તા પર કચરો નાખી દે, કારણ કે પેલો સફાઈ કર્મચારી સવારે 7-8 વાગે આવતો હોય, પણ તેલામાં એ લોકોને દુકાનદારને એટલી ખબર નથી કે ઘરવાળાને એટલી પડેલી નથી કે ભાઈ આપણે કર્મચારી જે આવે છે તે લોકોને આપણે એ ડસ્ટબિનની અંદર કચરો નાખીને આપણે એ લોકો લેવા આવે ડોર ટુ ડોર ત્યારે આપણે આપવો જોઈએ. આજે અમારે આટલી ઓછી સંખ્યાની અંદર જે અમારે ડોર ટુ ડોર કલેક્શન કરવાનું આવે છે ને, અમારો નગરસેવકોનો અમારો પરસેવો છૂટી જાય છે લોકોને જવાબ આપતા ડોર ટુ ડોર કલેક્શનમાં. વલસાડ નગરપાલિકા મોટી છે, એના માટે ના નથી કહેતો, પણ જ્યાં આપણે 30-35 જણાએ કામે ત્યાં 450 કર્મચારી છે વલસાડ નગરપાલિકામાં. વાપી નગરપાલિકાની અંદર તમે જુઓ તો ડોર ટુ ડોર કલેક્શનનો કચરા ઉઠાવવાનો કોન્ટ્રાક્ટ 6-6.5 કરોડ રૂપિયાનો આપ્યો છે. આપણે તો એવું નથી કરતા. અત્યારે આપણે છે તે ટેન્ડર પ્રક્રિયા કરી હતી ડોર ટુ ડોર કલેક્શનની. ભૂતકાળમાં આપણે ડોર ટુ ડોર કલેક્શનનું મેં આપ્યું હતું. એ આખા ગામના 250 એપાર્ટમેન્ટ છે. 250 એપાર્ટમેન્ટનું મેં ડોર ટુ ડોર કલેક્શનનું આપ્યું હતું. એપાર્ટમેન્ટના કલેક્શનનું તે લગભગ 1,35,000 રૂપિયામાં કેમ મેં આપ્યું હતું મહિને. એટલે વર્ષે દિવસે કેટલા થયા? લગભગ 15 લાખ રૂપિયા થયા. 15 લાખ રૂપિયા મેં એપાર્ટમેન્ટનો કચરો ઉઠાવતો હતો. પણ અત્યારે મેં પાછી મેં જાહેરાત આપી છે ડોર ટુ ડોર ઈસ્ટ અને વેસ્ટ ઝોનનું છૂટું પાડવા માટે જઈ રહ્યો છું કે ઈસ્ટમાં આપણા જે નગરપાલિકાના કર્મચારી તે લોકો સાફ સફાઈ કરે, ડોર ટુ ડોર એ લોકો કરે, અને વેસ્ટ ઝોનની અંદર આપણે છે તે ચંદ્રપુરથી ચાલુ કરીને શ્રીનાથ હોટલ સુધીમાં આપણે 2 ડિવિઝનમાં છૂટા પાડીએ કે ભાઈ નૂતનનગરથી શ્રીનાથ સોસાયટી અને નૂતનનગરથી ચંદ્રપુર સુધીનો એ 2 ભાગમાં આપણે છૂટા પાડીને એ ડોર ટુ ડોર કલેક્શનનું આપણે ટેન્ડર પ્રક્રિયા પણ વચ્ચે કરી હતી. પરંતુ એમાં પણ પાછો વિવાદ થયો કે ભાઈ તમે વાર્ષિક ટેન્ડર તમારું માનો કે ભાઈ 25 લાખ રૂપિયાનું થાય છે અને તમે છે તે એને પેપરમાં પ્રક્રિયા આપીને પૂરી કરી છે, એટલે સમય અટક્યું છે. અને એમાં પણ આપણે કોઈ વસ્તુ ખોટી કરવી નથી. જેણે જે આપણે તો સફાઈ થવી જોઈએ અને સારી થવી જોઈએ, એમાં જે કોઈ બી ભાવ વ્યવસ્થિત આપે છે તેના દ્વારા આપણે કરાવવાનું છે. એટલે એ વસ્તુ બી અમારી આવતા મહિનાની અંદર મિટિંગ છે, એની અંદર નિર્ણય લેવાના છે અને સફાઈનો કોન્ટ્રાક્ટ અમે આપવાના છે. એક બીજી વાત તમને કહું છું, આપણે ત્યાં સફાઈ માટે વી બિલોંગ પર બી ઘણી વખત આવે છે, ફેસબુક પર બી ઘણી વખત આવે છે, વોટ્સઅપ પર બી ઘણી વખત આવે. આપણે ત્યાં નગરજનોને કદાચ ખબર નહીં હશે, તમે વેરો કેટલો આપો છો તો તમને કદાચ ખબર નથી. વાર્ષિક વેરો 30 રૂપિયા. કેટલા? 30 રૂપિયા. 30 રૂપિયા વર્ષના, એટલે મહિનાના થયા કેટલા? 2.5 રૂપિયા. 2.5 રૂપિયા આપણે વેરો આપીએ છીએ. અને આપણે વાતો બધી એટલી બધી કરીએ છીએ કે હું વેરો વધારવાનો છું. તમારા માધ્યમથી તમને અત્યારે હું સૂચના આપું છું, તમને જાણકારી આપું છું કે મારી તમામ પ્રક્રિયા પૂરી થયેલી છે. આપણે જેટલી સફાઈ આપણે જેટલી ઉત્સાહથી આપણે ફેસબુક પર ને મૂકીએ છીએ ને, એટલા ઉત્સાહથી તમે પૈસા પણ આપજો, નગરપાલિકાને સહકાર આપજો. વેરો વધારવાના છે એટલે જેનો 30 રૂપિયા છે તેનો મેક્સિમમ 500 થવાનો છે. બંગલાવાળો હશે તેનો 500 છે. આપણે ત્યાં કેટેગરી છે, કેટેગરી પ્રમાણે જે કોઈ બી છે તે કેટેગરી પ્રમાણે તમારા વેરા ઓટોમેટિક આવી જવાના છે. એકચ્યુઅલી આપણે એપ્રિલ મહિનાથી એની શરૂઆત કરવાના હતા, પણ સમાવવા કોરોનાના હિસાબે અટક્યું છે. એટલે આપણે લાઇટ વેરો અને સફાઈ વેરો આપણે નવો વધાર્યો છે. 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા અને 500 રૂપિયા મેક્સિમમ એ વધારવાના. ત્યારે તમારા માધ્યમથી હું નગરજનોને કહું છું કે તમે એમાં પૂરેપૂરો સહકાર આપજો, કે એમાં પણ પછી નહીં તો જે પેલું તલવાર લઈને નીકળી પડીએ આપણે કે વેરો વધાર્યો. એ વધારવો જ પડશે. આપણને ફેસિલિટી જોઈતી હોય તો વધારવો પડશે. આપણે છે ને કે ભાઈ સારી ટ્રેનમાં જવું હોય તો આપણે ફર્સ્ટ ક્લાસ એસી, સેકન્ડ ક્લાસ એસી, થર્ડ ક્લાસ એસી ને પબ્લિક ડિપાર્ટમેન્ટની જે કોઈ બી ડબ્બો હોય તેમાં જવાનું. એટલે તમારે ફેસિલિટી જોઈતી હોય તો મેન્ટલી પ્રિપેર થઈ જાઓ. અને આપણે એટલે ડોર ટુ ડોર આપણે વેસ્ટ કલેક્શનનું આપણે કરવા જઈ રહ્યા છે. ડમ્પિંગ સાઇટ છે ત્યાં પણ આપણે છે તે ઘણી સારી રીતે કામગીરી આપણે કરવા જઈ રહ્યા છે. ટેન્ડર થઈ ગયા છે, ત્યાં પણ આપણી કામગીરી ચાલે છે. એટલે આપના માધ્યમથી તમને જણાવું છું કે વેરો થોડો ઘણો વધવાનો છે અને એમાં આપ સૌ સહકાર આપજો. श्योर सर, आपने काफ़ी सारे क्वेश्चंस ऑलरेडी आंसर कर दिए हैं. બીજું આપણું મહેકમની અંદર જે આપણે વાત કરીને કે ભાઈ જે જગ્યાઓ ખાલી છે એનું આપણે નામ વાઇઝ છે તે સરકારશ્રીમાં મોકલી આપી છે. અને એ નામ વાઇઝ જે કંઈ બી જગ્યા ભરવાની છે
અમને પણ એ લોકોની ચિંતા છે સફાઈ કર્મચારીઓની કે આજે મારે ત્યાં હું જોઉં છું 20-20 વર્ષથી જે ટ્રેક્ટર ચલાવે છે 18-18 15-15 વર્ષથી જે નોકરી કરે છે બિચારો 6,000 ને 7,000ના પગારમાં એ નોકરી કરી રહ્યો છે. એટલે અમારી પણ ફરજ છે કે ભાઈ એને પરમેનન્ટ થાય, એ કાલ ઉઠીને રિટાયર થાય તો એને પણ પેન્શન મળે. એટલે અમારા બધા પ્રયત્નો છે. એટલે લગભગ અત્યારે જે નગરપાલિકાના છેલ્લા એમ માનો કે છેલ્લા 3 થી 4 5 વર્ષની અંદર જે કોઈ બી કર્મચારી આવ્યા છે તે પહેલાંના 5 વર્ષ પહેલાંના કે 3 વર્ષ પહેલાંના તે બધાનો સમાવેશ પહેલાંમાં થવાનો છે. અને એ લોકોને પણ ખબર છે, અમારા જે કર્મચારી છે એ લોકોને પણ ખબર છે કે ભાઈ આ વસ્તુ થવાની છે. એટલે એ લોકો એટલા માટે એ લોકો નોકરી પણ કરી રહ્યા છે કે અમને ગમે ત્યારે આ લાભ મળશે, અમને પેન્શન મળશે. બાકી આજે 6,000 ને 7,000 ને પગારમાં કોણ નોકરી કરે? અને એ આ સફાઈ કર્મચારી તરીકે ગમે ત્યાં ગટરમાં જવાનું, ગમે ત્યાં કૂડા કચરામાં જવાનું, ડમ્પિંગ સાઇટ પર જવાનું. આપણે તમે લોકો ત્યાં ડમ્પિંગ સાઇટ પર જાઓ તો તમારાથી 5 મિનિટ ઊભું નહીં રહેવાય એવી જગ્યા પર એ લોકો કામ કરે છે. એટલે ફરી એકવાર હું તમને કહું છું કે એ લોકોને પ્રોત્સાહિત કરો, એ લોકોનું માન સન્માન જળવાય. અત્યારે કોરોનામાં કેટલું કામ કર્યું. આજે આપણે બધા ઘરમાં બેઠા હતા પરંતુ આપણા કર્મચારી છે તે લોકોની ઘરે ઘરે જતા હતા. આટલી હિંમત કરીને જે કામ કરે છે તેને આપણે પ્રોત્સાહિત કરવાની જગ્યાએ આપણે એ લોકોને ગાળો આપીએ કે ભાઈ આ કર્મચારી આમ નથી કરતો, આ સફાઈ અહીંયા નથી થઈ, અહીંયા તેમ નથી થયું. હું તો એમ કહું છું ને કે ભાઈ વી બિલોંગ્સના માધ્યમથી હું તમને પણ એમ કહું છું કે ભાઈ આપણે એક એવો કાર્યક્રમ નગરજનો તરફથી રાખો કે જે કોઈ બી સારું કામગીરી કરતી હોય તે લોકોને આપણે પ્રોત્સાહિત કરીએ. અને આ રીતે આપણે નગરના સારા કામોમાં પણ આપણે નેગેટિવિટીની સાથે પોઝિટિવિટી પણ આપણે જો સાથે લઈને ચાલશું તો ગામમાં કંઈક દેખાશે, કર્યું એવું આપણને દેખાશે. श्योर सर, रोटी कपड़ा मकान हर इंसान की ज़रूरत होती है, बट हमारे जो सफाई कर्मचारी है पिछले 15 साल से वो स्ट्रगल कर रहे हैं अपने घर के लिए, क्योंकि जब जब ईयर एंड होता है या कोई भी पर्टिकुलर प्रमुख आता है तो उनकी जगह घर की चेंज होती रहती है. अभी रिसेंटली वो लोग आई थिंक कुछ शॉप्स और दुकानों में रह रहे हैं, तो वो एक थोड़ा परेशान है कि मतलब कब उनको मतलब उनका परमानेंट घर मिल सके. तो उसके लिए अगर आप कुछ एक टाइमलाइन या एक कुछ डेडलाइन दे सकते हैं ताकि वो सुकून से अपने घर में रह सके. એકચ્યુઅલી આ પ્રશ્ન છે ને 1995માં મેં પહેલો ચૂંટાયો ને તો મને પહેલું છે તે ડૉક્ટર કેસી પટેલ સાહેબે આરોગ્ય ડિપાર્ટમેન્ટ મને ચેરમેન તરીકે આપ્યું હતું. ત્યારથી તે અત્યાર સુધી એમ માનો કે 25 વર્ષથી અમે ઘણા પ્રયત્નો કર્યા છે. અમને પણ દુઃખ થાય છે કે અમારા કર્મચારીને અમારે તો એમાં કંઈક અમે શા માટે નહીં કરીએ, કારણ કે અમને સરકાર જગ્યા આપવાની હોય, સરકાર જે તે ગ્રાન્ટ આપવાની હોય, એ લોકોને રહેવાનું કાયદેસર હોય ને એ લોકોની સ્કીમ છે, તો એમાં અમને નગરપાલિકાનો કોઈ વાંધો હોતો જ નથી ને નગરપાલિકાને વાંધો રહેશે પણ નહીં. પરંતુ કોઈ ને કોઈ કારણસર જગ્યા સરકારશ્રી તરફથી મળતી નથી. XYZ જગ્યા અમે સિલેક્ટ કરીએ, એનું પેપરવર્ક કરીએ, પછી કોઈક જગ્યાએ છે તે કર્મચારીને વાંધો પડે કે નહીં આ જગ્યા પર તો અમે નહીં જઈએ. અમુક કોઈ જગ્યાએ તો અમે છે તે પરિયા રોડ પર જગ્યા આઈડેન્ટિફાઈ કરી, અધિકારીને બી બોલાવીએ, એમને બી પેપરવર્ક કર્યું, પછી કોઈ સમાવ તે જગ્યા પર અમારા કર્મચારીને કે ભાઈ અમારથી ત્યાં નહીં રહેવાય. એટલે અત્યારે લગભગ બધું કામ પૂરું થયું છે અને કોલેજની પાછળના ભાગમાં અમે પેપરવર્ક કર્યું છે. હું પોતે ત્યાં ગાંધીનગર ગયો હતો અને ત્યાં અધિકારીને રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ અમારું 20-25 વર્ષથી આ કામ છે, કર્મચારીઓ બિચારા છે તે આ દુકાન અમે જે બનાવી છે તે દુકાનની અંદર રહી છે, એ લોકોની પરિસ્થિતિ ઘણી ખરાબ છે અને એ રીતે એ લોકોને અમે ઘણી રિક્વેસ્ટ કરી છે. એટલે અત્યારે કદાચ અમારી જાણમાં છે કે ભાઈ એ લોકોનું પેપરવર્ક બધું પૂરું થયું છે, કારણ કે એ છે ને એ લેન્ધી પ્રોસેસ છે, મામલતદારથી ચાલુ કરીને CM સાહેબની ફાઇનલ સાઇન થાય ત્યાં સુધીમાં. એટલે એ લેન્ધી પ્રોસેસની અંદર ઘણી સમય નીકળી ગયો છે. અમને પણ દુઃખ છે અને એ હું તો એવું માનું છું કે અત્યારે કદાચ છે તે હું આ ટર્મ પૂરી થાય તે પહેલાં એ લોકોને ઘર કોઈ પણ સંજોગોમાં મળવા જોઈએ. એ માટેનો હું તમામ પ્રયત્ન પાર્ટી નગરપાલિકા તો કરે જ છે. અમારી ફાલ્ગુનીબેને પણ લાસ્ટ ટાઈમ કર્યા હતા, તે અગાઉના જે કંઈ બી પ્રમુખો હતા તે લોકોએ પણ આ બધા કામગીરી કરી છે, પરંતુ સંભાવ એ કામ અટક્યું છે. પણ અમારા પ્રયત્ન છે કે એને આ ટર્મમાં તો અમારે કોઈ બી હિસાબે એ લોકોને ઘર મળી જવા જોઈએ, એવા હું ખાતરી આપું છું. सर, इसके बाद वाले जो 2 क्वेश्चन है मैं एक साथ मिला के आपको पूछ लेती हूँ, जैसे कि टाइम भी कम है. सर, आपने जैसे बताया कि वेरा साल का हम भरते हैं, पर्सन के ऊपर आता है, जिसमें इलेक्ट्रिसिटी टैक्स होते हैं, वाटर टैक्स होते हैं, स्वच्छता के टैक्स होते हैं, और तो वो आप जो बनाते हैं, जो वेरा नगर पालिका डिसाइड करती है, जो प्राइस डिसाइड करती है, और अभी आप इंक्रीज़ करने का भी प्लान कर रहे हो, तो क्या नया हमें आप डेवलपमेंट करने वाले हो या क्या नए चेंजेस हमें देखने वाले, और अगर वेरा बनाते हो तो आप क्या ध्यान में रख के उसे अमाउंट, आप पर्टिकुलर अमाउंट डिसाइड करते हैं? ઘરવેરો
તો આપણે અત્યારે વધારવાનો નથી. કરવેરો સરકારશ્રીની જે કંઈ ગાઈડલાઇન છે તે ગાઈડલાઇન પ્રમાણે જ હોય છે. અને પાણી વેરો મને ખબર છે, ભૂતકાળમાં અમે પાણી વેરો વધારેલો ત્યારે લોકો તો છે ને બધા આપી દીધો, પણ ક્યાંક ને ક્યાંક નગરસેવકને એવી મેન્ટાલિટી છે કે આપણે જો વેરો વધારશું તો મારી વોટ બેંક તૂટી જશે, આ મને વોટ નહીં આપશે. પરંતુ હું એકચ્યુઅલી મારી લાઈફની અંદર મેં વોટ બેંક સુરક્ષિત રાખવા માટે કોઈ કામ કર્યા નથી. એ તમારી વોટ બેંક છે એટલે તમારે આ કામ નહીં કરવાનું તો તમારો છે તે વિકાસ જ નહીં થાય. એટલે એ લેવલ પર ભૂતકાળમાં અમે પાણી વેરો વધારેલો ત્યારે બી બધી બહુ મગજમારી થયેલી. અમારા કોર્પોરેટર જ બધા એમ કે નહીં આ તો 300 ના 600 કરશું તો આમ થશે તેમ થશે, પણ તેની સામે તમારો ખર્ચો જુઓ નહીં. અત્યારે આપણી આ વાત નીકળી છે તો વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટનો વાર્ષિક ખર્ચો છે 40 લાખ રૂપિયા ને એની સામે આવક છે 3,80,000 રૂપિયા. હવે તમે વિચાર કરો કે કાં 4 લાખ રૂપિયા આવક અને કાં 40 લાખ રૂપિયા જાવક. તેવી જ રીતે લાઇટ ડિપાર્ટમેન્ટનો બી વાર્ષિક ખર્ચો છે 40 લાખ રૂપિયા અને આવક છે 4 લાખ રૂપિયા, કારણ કે બંનેનો 30-30 રૂપિયા જ છે. લાઇટ વેરો પણ 30 રૂપિયા છે અને ઘરવેરો પાણી વેરો પણ 30 રૂપિયા છે. એટલે 4 દુને 8 લાખ રૂપિયાની આવક સામે જાવક કેટલી છે? 80 લાખ રૂપિયા. અને સરકાર એકદમ, અમારા ત્યાં ઓડિટ થાય છે ને તો વર્ષોથી ઓડિટમાં પેરા આવે છે કે ભાઈ તમે આજે છે તમારો વેરો વધારો, તમારો વેરો વધારો. અને એ વેરાની પણ એક ગાઈડલાઇન છે સરકારશ્રીની કે ભાઈ તમારે કઈ રીતે મિનિમમ અને મેક્સિમમ અને મિનિમમ અને મેક્સિમમની એની બી પ્રક્રિયા છે, ટોટલ પ્રક્રિયા છે કે ભાઈ તમે ઠરાવ કરો, ઠરાવ કર્યા પછી છે તે લોકો માટે પેપરમાં નોટિસ આપો, સરકારશ્રીમાં મંજૂરી માટે મોકલાવો. એ બધી પ્રક્રિયા છે. બધી પ્રક્રિયા કર્યા વગર તમે કોઈ વસ્તુ કરી જ નથી શકતા. અને આપણે કંઈ એવો વેરો વધારીને કે નગરપાલિકા તિજોરી ભરીને શું કરવાની? સરકાર તો આપણને ગ્રાન્ટ આપે છે. ગ્રાન્ટ આપે છે કયા માટે? કામ કરવા માટે. પરંતુ જે આપણા જે બેઝિક નીડ જે છે તે તો બધી આપણે પોતાના ખર્ચમાંથી જ કરવાની છે. સરકારનો પગાર આપે છે પણ જે કંઈ બી વાર્ષિક જે ખર્ચો છે, આ લાઇટ બિલ છે, લાઇટ બિલના પૈસા સરકાર નથી આપતી, એ તમારે એમાંથી જ કરવાનું છે. એટલે એ રીતે તમારે જે કંઈ બી છે તે ન્યાયિક પ્રક્રિયા દરમિયાન જ આ બધું કરવાનું આવે છે. અને એ પ્રમાણે જ આપણે વેરો વધારીએ છીએ. અને વેરો એવો છે કે ભાઈ આજે આપણે છે તે આપણે ત્યાં હવે પાર્ટીની આજુબાજુ આપણે છે હવે બધા સેટરડે સન્ડે ફરવા જાય, હોટલમાં જાઓ એટલે 500, 800, 1000 રૂપિયાનું બિલ થઈ જાય. અને પાર્ટી નગરપાલિકાનો વેરો 100 રૂપિયા ભરવાનો આવે તો બધાને તકલીફ પડે, એ વસ્તુ વ્યાજબી નથી એમ. એટલે એ પ્રક્રિયા આપણે બધી ન્યાયિક કરીએ છીએ. કોઈ નગરજનોને કોઈ લોડ ના પડે તેની પણ નગરપાલિકા તકેદારી રાખતી હોય છે. એટલે એમાં બીજું કંઈ આવતું નથી. सर एवरीडे टन्स ऑफ गार्बेज हम कलेक्ट करते हैं, बहुत सारा कचरा होता है और उसे हम भैंसला पाड़ के एक पर्टिकुलर परिया वाले एरिया में करते हैं, बट वहाँ पे भी रेसिडेंस एरिया है और जब हम कचरा जलाते हैं तो वहाँ के लोगों को भी काफ़ी तकलीफ़ होती है सांस लेने में या आगे चल के बीमारी भी हो सकती है. तो क्या उसके ट्रीटमेंट के लिए या फर्दर उसको अच्छी तरीके से हम उसको डीकम्पोस्ट कर सके तो उसके लिए क्या आप लोगों ने कुछ प्रोसेस रखी है सर? આપણું પરિયા રોડ પર જે કમ્પોસ્ટ પ્લાન્ટ છે ને એ વર્ષોથી આપણો ત્યાં કમ્પોસ્ટ પ્લાન્ટ છે. ત્યાંના લોકોને પણ તકલીફ પડે છે. એ લોકો બી ત્યાંથી પારડી નગરપાલિકામાં રજૂઆત કરવા માટે આવે છે અને એ લોકોની રજૂઆત પૂરેપૂરી સાચી જ છે. એમાં એ લોકો કોઈ બી રજૂઆત કરવા આવે ખોટી નથી. હા, ત્યાં કચરો સળગાવે છે, એ લોકો જ સળગાવી જાય છે. પહેલી વસ્તુ તો ત્યાં એ છે. એટલે આપણે એને પાણી મારીને છે તે બંધ કરવાની વાત કરીએ છીએ, પણ તે પાછો એ બંધ થતું નથી ને ધુમાડો નીકળતો જ રહે છે. પરંતુ સરકારશ્રીનો અત્યારે જે અભિગમ છે એ અભિગમ દરમિયાન એની અંદર છે તે ત્યાં સરકારશ્રી તરફથી આપણને અત્યારે ગ્રાન્ટ મંજૂર થઈ છે અને લગભગ અત્યારે પ્રાઇમરી 60-65 લાખ રૂપિયાનું ટેન્ડર આપણું થઈ ગયું છે. એટલે ડીકમ્પોઝ કરવાની જે કંઈ બી વાતો છે અને એ સરકાર અત્યારે છે તે પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે તેમ સફાઈ માટે એકદમ જાગૃત છે. એની સાથે સાથે ગુજરાત સરકાર પણ જાગૃત છે અને તેઓ નગરપાલિકા લેવલ સુધી એટલે આપણને ગ્રાન્ટ એ લોકોએ ફાળવી પણ દીધી છે અને એનો આખો પ્લાનિંગ આપણી પાસે થઈ ગયું છે, આવી ગયું છે. એટલે નજીકના દિવસોમાં લગભગ હમણાં તો કામ ચાલુ પણ થઈ ગયું છે. ત્યાં કમ્પોસ્ટ પ્લાન્ટની ઉપર 65 લાખ રૂપિયાનું આપણું ટેન્ડર મંજૂર થઈ ગયું છે, એજન્સી ફિક્સ થઈ ગઈ છે અને ત્યાં કામ પણ ચાલુ થઈ ગયું છે. એટલે ડીકમ્પોઝ કરવાની જે કંઈ બી વાત છે એ ત્યાં ડીકમ્પોઝ થવાનું છે, ખાતર બનાવવાના છે અને એ સરકારશ્રીનું જે કંઈ બી આયોજન છે તે આયોજનનું અમલવારી સરકારશ્રી તરફથી જે કંઈ બી છે તેમાં ચીફ ઓફિસર અને નગરપાલિકા એમાં કાર્યરત છે. એટલે એ ત્યાં હવે એકદમ ક્લીન એન્ડ નીટ વસ્તુ ત્યાં થવાની છે એની હું ખાતરી આપું છું.
सर सारे क्वेश्चंस ख़त्म। अब सबसे इंटरेस्टिंग पार्ट सॉल्यूशंस। कुछ सॉल्यूशंस हम देना चाहेंगे आपको जो आए दिन प्रॉब्लम्स आते रहते हैं। तो सबसे पहले ये जो काऊ का मिसमैनेजमेंट होता है, मतलब दौड़ जो बोलते हैं, रास्ते पे दौड़ते रहते हैं, तो उसके लिए मनीष भाई का एक सॉल्यूशन बहुत अच्छा था। उनका ऐसा कहना था कि एक बार अगर हो सके तो जितनी भी गायें हैं सभी तबेलों में जाके सबका हम टैग कर देते हैं, जितने भी गाय हैं उनके कानों पे। फिर अगर हमें रास्ते चलते कहीं पे भी गाय दिखती है तो हमें टैग से पता चल जाएगा कि वो किसकी गाय है। हम घर जाके उसको फाइन कर सकते हैं। ये एक सल्यूशन है। दूसरा सल्यूशन सर ये है कि बारडोली के पास, जैसे कि कई बार ऐसा होता है कि लोगों का गाय और भैंस का यूज़ ख़त्म हो जाता है तो वो उन्हें ऐसे ही रास्ते पे छोड़ देते हैं। तो बारडोली में और केरला में सत्यमेव जयते के एक एपिसोड में भी आया था कि इनका जो गोबर होता है और इनका जो भी कचरा होता है, सब्ज़ी का कचरा, मछली का कचरा, उससे हम फर्टिलाइज़र्स बना सकते हैं। तो क्या हम इसके लिए नगर पालिका एक युवा ग्रुप या फिर ट्रस्ट या इनिशिएटिव इस तरीके से इन्वाइट कर सकती है कि ऐसे ग्रुप्स आगे आए जो इस तरीके से इनिशिएटिव या स्टार्टअप प्रोजेक्ट्स ले सके, जिसके चलते ये एक बहुत बड़ी प्रॉब्लम है जो सॉर्ट आउट हो सकती है। दूसरा सर कचरे का, मतलब हमारे यहाँ पे सर बास्केट करने में लोग बहुत अच्छे, 4th फ्लोर से 3rd फ्लोर से लोग कचरा फेंकते हैं। और साथ ही साथ जहाँ पे डस्टबिन नहीं है, मतलब अभी रिसेंटली मनीष भाई ने डाला था कि जहाँ पे डस्टबिन हटा दी गई है वहाँ पे भी कचरा डाल के फेंकते हैं। तो जिस तरीके से सरकार ने हेलमेट के लिए और मास्क के लिए फ़ाइन लगाए थे, हम इसके लिए हम क्यों नहीं फ़ाइन कर सकते? આપણે ડસ્ટબિનની વાત કરીએ ને તો પારડી નગરના જેટલા પણ ઘરો છે ને એટલા ઘરોને અમે લીલી અને બ્લુ ડસ્ટબિન આપણે ફ્રી ઓફ કોસ્ટ આપી છે. કદાચ એ લોકોનો વેરો છે ને 50 રૂપિયા હશે ને તેને અમે છે તે 300 રૂપિયાની ડસ્ટબિન મફતમાં આપી છે ભૂતકાળમાં. અમારા ગઈ વખતે ફાલ્ગુનીબેન હતા, તેમણે કીધું કે ભાઈ નહીં, આપણે આ લોકોને ફ્રી ઓફ કોસ્ટ આપીએ. એટલે આપણે લગભગ મને ખ્યાલ છે 6 લાખ રૂપિયા જેવી તો મારી ડસ્ટબિનનો ખર્ચો થયો હતો. અને જે વેરો ભરી જાય એને આપણે ફ્રી ઓફ કોસ્ટ આપતા હતા. ઇવન એપાર્ટમેન્ટની અંદર પણ અમે છે તે ડસ્ટબિન મફતમાં આપી. એ ડસ્ટબિન 200-200 લીટરની મોટી હતી કે ભાઈ એ લોકોને એક આદત પડે, ટેવ પડે કે ભાઈ એ લોકો નીચે આવીને ડસ્ટબિનમાં કચરો નાખે ને એપાર્ટમેન્ટનો કચરો નગરપાલિકા લઈ જાય. સમહાવ છે તે એ તોડફોડ કરી નાખી, તૂટી ગઈ, ફૂટી ગઈ. એટલે હવે એપાર્ટમેન્ટવાળા બી 2000-3000નો ખર્ચો કરવા માટે રાજી નથી. એ વસ્તુ ઘણી ખરાબ છે. આજે તમે ત્યાં જ્યાં રહેવ છો ત્યાંનો જ તેની આજુબાજુ કેટલો કચરો હોય તે એ વસ્તુ તમારા માટે ખરાબ છે, તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ છે. તમે બેસીને પછી નગરપાલિકાને ગાળો આપ્યા કરે કે નગરપાલિકા સાફ સફાઈ નથી કરતી. ભાઈ તમને કચરાપેટી આપેલી હતી તે તૂટી ગઈ છે, હવે તમે નવી લાવો નહીં. તમે એમ માનો કે એક એપાર્ટમેન્ટ છે તેમાં 25 ફ્લેટ છે, 100 રૂપિયા કાઢો તમારી કચરાપેટી આવી જાય. પરંતુ 100 રૂપિયા બી કોઈએ ખર્ચ કરવા નથી અને પછી બેસીને નગરપાલિકાને ગાળો આપી છે. આ મેન્ટાલિટીમાંથી બધા બહાર આવો. અને મેં કહું ને કે અમે ડસ્ટબિન જે આપીને તે લોકોએ ઘરમાં ઘઉંને ચોખા ભરવા માટે રાખી છે. અને તે કચરાપેટી તદ્દન ભંગાર હાલતની કચરાપેટી હોય તે કચરો નાખીને અમારા ડસ્ટબિનવાળાને ડોર ટુ ડોરવાળાને આપે છે. એટલે આ બધી મેન્ટાલિટી, આ બધી ચીપ મેન્ટાલિટીમાંથી મહેરબાની કરીને આપણે બહાર આવીએ અને નગરજનોને સહકાર આપીએ, નગરપાલિકાને સહકાર આપીએ. આ ડોરવાળી જે વાત તમે કરો ને એનો એક હાસ્યાસ્પદ તમને એક વસ્તુ હું કહું. અમે ડોર, પહેલી વસ્તુ તો કોઈ પકડવા તૈયાર નહીં થાય. હું ચેલેન્જ મારીને કહું છું કે એક ડોર પકડવાના 500 રૂપિયા અમે આપ્યા, ચાલો બધું મારું, નગરપાલિકાનું ટ્રેક્ટર, નગરપાલિકાનું પાંજરું, ડોર પકડવા માટેના જે કંઈ બી સાધન જોઈતા હોય તમારે છે તે ખાલી અમને એક ડોર પકડીને પાંજરામાં પૂરીને આપવાના. 500 રૂપિયા એક ડોરના, 10 ડોર પકડી આપો, 5000 રૂપિયા લઈ જાઓ. આ મારા તરફથી આહવાન છે નગરપાલિકા તરફથી. અમે એક વખત આ પ્રયત્ન કર્યો, ડોર પકડ્યા, હવે એને છે તે પાંજરાપોળમાં જાય એટલે 10,000 રૂપિયા એક ડોરના માંગે, એનો ખર્ચો, નિભાવ ખર્ચ. હવે એ 10 ડોરના 1 લાખ રૂપિયા કાં આપવા જાય ને પછી છે તે પરિસ્થિતિ અમારી ખરાબ એટલી કે એને કાં છોડે. મારે આખા ગામમાં સવારથી સાંજ સુધી ફેરવ્યા, અહીંયા છોડવા ગયા, ત્યાં છોડવા ગયા ને છેલ્લે મારે ક્રિકેટના સ્ટેડિયમ પર લાવીને છોડી મૂકવા પડ્યા. એટલે આ પરિસ્થિતિ છે. એટલે એ ઘણી વસ્તુ એવી છે કે ભાઈ એ ફિઝિકલી પ્રોબ્લેમ આપણને ઊભા કરે છે. અને મનીષભાઈનું જે સૂચન છે એ સૂચન ખૂબ જ આવકાર્ય છે. અને હું તમને પણ વી બિલોંગ કિલ્લા પાર્ટીની ટીમને હું કહું છું કે ભાઈ તમે ઘણા અત્યારે મેં જોયું છે કે ભાઈ બ્લડના માટેના ઘણા કામ કરે છે, ચિંતન સંઘાડિયા અને એની સાથે બીજા 2-3 છોકરાઓ. તો આવું કંઈક કામ આપણે શરૂ કરીએ.
ને એની બધી જ નગરપાલિકા કરે એ મેન્ટાલિટીમાં બી આપણે નહીં રહીએ. અને આજે જે રીતે આ બ્લડનું કરે છે છોકરાઓ, તો અમુક ટીમ આપણે એવી બનાવી દઈએ કે ભાઈ તે લોકો આ રીતે કે મે આઈ હેલ્પ યુ. આજે અમદાવાદની અંદર છે કે ભાઈ મે આઈ હેલ્પ યુ, કોઈને બી કંઈ બી તકલીફ પડી હોય તો તે આના પર મૂકે એટલે તેના ફટાફટ તેનું સોલ્યુશન મળી જાય. એટલે તે વસ્તુ બી આપણે કરવી જોઈએ કે ભાઈ એકલી નગરપાલિકા નથી. અત્યારે તમે જોવો છો કે વી બિલોંગ કિલ્લા પાર્ટી પર એકલું નગરપાલિકાનું જ આવ્યા કરે છે. નગરપાલિકા સિવાય પણ બધી ઘણી વસ્તુઓ છે. હું તમને કહું ને કે ભાઈ વૃક્ષારોપણ, આજે આપણે ત્યાં 6000 લોકો છે આપણા ગ્રુપની અંદર, ચલો વૃક્ષારોપણ કરીએ. બધા વૃક્ષ જેટલા વૃક્ષારોપણ કરવા તો વૃક્ષ મારા તરફથી ચાલો ફ્રીમાં હું અપાવું તમને, કે ભાઈ 1000 જણા તો ભેગા થાય, 500 જણા તો ભેગા થાય, એવો કોઈ કાર્યક્રમ તમે ગોઠવો વી બિલોંગ કિલ્લા પાર્ટીમાં કે ભાઈ આપણે આ કાર્યક્રમ કરવા. જુઓ તો ખરા કેટલા જણા આવે છે. તે મેસેજ વોટ્સઅપ પર ઉપર જે તે મેસેજ એટલા બધા કરે છે કે ભાઈ ઘેરે બેસીને બધા સલાહ સૂચન બધા આપવાના, પણ તેને એમ કહે કે ભાઈ આપણે અહીંયા વૃક્ષારોપણ કરવા છે, ચાલો આવો. જો હું તમને કહું છું વી બિલોંગ કિલ્લા પાર્ટીને કે ભાઈ તમે આવો કોઈ કાર્યક્રમ આપો ને એમાં લોકોને ઇન્વાઇટ કરો. કેટલા જણા આવે છે તે જુઓ. અમે તો થાકી ગયા છે. અમે તો લોકોને 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીએ ગામમાં 300 થી 400 જણના મેં લેખિતમાં ઇન્વિટેશન આપીએ કે ધ્વજવંદન થવાનું છે, તમે આવો. 30 જણા નથી આવતા. એટલે મારે તો લાસ્ટ ટાઈમ છે તે 4-5 વર્ષ પહેલાં એમ કહ્યું ભાઈ હવે એક કામ કરો, આપણે એમ કહીએ ને કે ગામના નામાંકિત વકીલો, નામાંકિત ડૉક્ટરોને ને બધાને આપણે ઇન્વિટેશન આપીએ, પણ તે આવતો જ નહીં. તો એક નોર્મલ નાના માણસને મોકલાવવાની, તો તેને મોકલાવશો તો આપણને પેલો એમ કે નહીં મારતા નગરપાલિકાનો લેટર આવ્યો છે એટલે મારે જવું જોઈએ. આ તો પેલું શું છે કે અત્યારે મારતા 10 લેટર આવે એટલે હું તેમ કે ચાલ નહીં જાય તો ચાલી જાય, એવાને નહીં મોકલાવો પણ નાના માણસને મોકલાય. એટલે મેં તમને પણ કહું છું કે ભાઈ કોન્ક્રીટ કોઈ કામ થતું હોય તેવા કામો આપણે પણ વી બિલોંગના માધ્યમથી આપણે કરીએ અને લોકોની સાથે આપણે સહકાર લઈને નગરપાલિકા સિવાયના પણ ઘણા એવા કામો છે કે નગરજનોની સુખાકારી માટે આપણે કે ભાઈ મે આઈ હેલ્પ યુ, એમાં તમારે જે કોઈને કોઈ બી તકલીફ હોય તે તકલીફ ત્યાં ગ્રુપમાં મૂકે તો તેનું તરત સોલ્યુશન મળી જાય. અત્યારે કોઈ માણસ બહારથી આવ્યો હોય ને એને કંઈ તકલીફ પડી હોય કે મને એક્સિડન્ટ થયો હોય, તેનું બ્લડ જોઈતું હોય તો એ બિચારો ક્યાં ફાફા મારે? વી બિલોંગ પર મૂકીને ભાઈ અને આ બ્લડ ગ્રુપ જોઈતું હોય તો તરત જ આપણે ત્યાં અત્યારે ઘણી સારી કામગીરી થાય છે. એવી કામગીરી આપણે બી કરીએ. 1000 6000માંથી 1000 જણા આવે, 500 જણા આવે, 500 આજે આપણે છે તે વૃક્ષારોપણ કરીએ, બીજા કોઈ કામો કરીએ. એટલે મારી બી આપને વિનંતી છે કે નગરપાલિકાની સાથે સાથે એવા પણ એવા કોન્ક્રીટ કામો છે, પોઝિટિવિટીની સાથેના કામો છે. આપણે નેગેટિવિટીની જગ્યાએ પોઝિટિવિટીમાં આપણે જઈએ અને એવા કોઈ કામો આપણે પણ ગ્રુપના માધ્યમ થકી કરીએ, એવી મારી પણ આપની સામે અપેક્ષા છે. અને મને ખબર છે કે તમારું ગ્રુપ ઘણું સારું છે અને તમે પણ આમાં ઇન્ટરેસ્ટેડ છો. મનીષભાઈ છે, સાઈમા છે, પ્રતીક છે, એ બધા ઘણા સારા કામો કરે છે અને એમાં પણ આપણે સફળ થઈશું જ એની મને આશા છે. અને નગરપાલિકાનું કોઈ લેવલ પર તમારે જરૂર હોય તો બેફિકર નગરપાલિકામાં તમે આવો. અમારો જે કંઈ બી સહકાર તમને જોઈતો હોય નગરપાલિકા લેવલ પર કોઈ ખર્ચો કરવાની વાત હોય તો પણ અમે તમારી સાથે છે. એટલે બેફિકર તમારું કોઈ પણ કામ હોય તો નગરपालिका तुम्हारी साथ है। देवेंद्र सर, मुझे पता है आपको लेट हो रहा है, जस्ट 5 मिनट रहेगा। कल आपको शायद ध्यान में होगा, धर्मेश भाई हर वीक एक सरपंच देते हैं, तो सरपंच तरकी से कल मेरा अपॉर्चुनिटी है, बट मुझे आज आपका इंटरव्यू लेने का मौका मिला, तो मुझे ये 2 सजेशन मैं आपको रिटर्न में भी मंडे को दूंगी, हमारी जो टीम है साथ में मिलके। तो ये 2 सजेशन अगर हो सके तो देखिएगा। आप किसी भी टाउन में एंटर होते हो, जैसे अगर पार्टी आता है तो हम देखते हैं पार्टी आपका स्वागत करता है, तो क्या हम एक ऐसा एक मैप बना सकते हैं, बड़ा सा मैप, जिसमें आपको टाउन मैप, लैंडमार्क्स अलग अलग, जैसे पालिका जाना है तो इस तरफ उधर जाना है, हॉस्पिटल्स कौन सी तरफ, स्कूल्स कौन सी तरफ, जो मेन लैंडमार्क्स है, किला इस तरफ है, स्टेशन इस तरफ है, और उसे हम 4 रास्ता के ब्रिज पे एक ब्यूटीफाई तरीके से एक टाउन मैप जैसा अगर हम उसे संबोधित कर सकते हैं या वहाँ पे लगा सकते हैं। और मनीष भाई ने जैसे एक सेंटेंस बताया था, जब मैंने उनको बोला था मुस्कुराइए आप लखनऊ में हैं, तो वैसा कुछ अगर हम कर सके तो। इसमें एक्चुअली अभी हमारे बीच में बात हुई है એટલે કે બેન્કો જે છે અમારે ત્યાં અત્યારે અમે એક બેંકમાં, કારણ કે અમારી ફંડ વધારે આવે છે એટલે બધી બેન્કો મારી પાસે આવે છે કે ભાઈ અમને તમારું ખાતું આપો, કરોડ 1.5 કરોડ રૂપિયાનું બેલેન્સ હોય છે તેમાં, એટલે એ લોકોની સાથે અમે અત્યારે ચીફ ઓફિસરને એગ્રીમેન્ટ કર્યો છે કે નગરપાલિકાની જે કંઈ બી જરૂરિયાત છે આવી નાની નાની, હવે આજે છે તમે કીધું કે ભાઈ આ મામલતદાર ઓફિસ અહીંયા આવી છે, સ્કૂલ અહીંયા આવી છે, કે આ વિસ્તાર ફળિયું આ અહીંયા છે, આ સોસાયટી અહીંયા છે, એટલે એના જે બેનર્સ હોર્ડિંગ્સ છે
એ અમારી વાત થઈ જ છે. એટલે અમે નજીકના દિવસોમાં એ કરવા જઈ રહ્યા છે અને આવા નાના નાના કામો છે તે લોકોના માટે બી જાણકારી મળે છે અને એ નગરપાલિકાના ધ્યાનમાં છે અને કરીશું. અને તે સિવાય બી તમારી કોઈ બી રજૂઆત હશે તે નગરપાલિકામાં વી બિલોંગના માધ્યમથી તમે બી રજૂઆત કરશો કે ભાઈ આપણે આ કરવા જેવું છે. તમે મને કહો, અમારા સિનિયર મોસ્ટ જે કોર્પોરેટર છે રાજુભાઈ છે, અલીભાઈ છે, અમારા હસુભાઈ છે, ફાલ્ગુનીબેન છે. એટલે અમે આગામી અમારી 10 તારીખની આજુબાજુ મિટિંગ છે તો તેમાં પણ આપણે કરીશું. એમાં કોઈ વાંધો નથી ને નગરના લોકોના માટે છે, એમાં કોઈને વિરોધ પણ હોઈ શકે નહીં. श्योर सर, अगर ऐसा होता है तो आई थिंक गुजरात में एक लौता पहाड़ी शहर ऐसा रहेगा जिसके पास खुद का अपना रोड मैप रहेगा, तो आई थिंक वो एक प्राउड मोमेंट रहेगा. सर ये नेक्स्ट टॉपिक थोड़ा ओपनली डिस्कस करूँगी. सैनिटरी नैपकिन अगर हम पहाड़ी उसकी बात करें तो अराउंड 40,000 पब्लिक है, उसमें 20,000 हम ले सकते हैं अराउंड वुमेन है और 10,000 आप बोल सकते हैं लड़कियां हैं जो नैपकिन्स यूज़ करती है. मतलब एक वीक में अगर 7 नैपकिन्स यूज़ करते हैं तो मंथ में टोटल 70,000 सैनिटरी नैपकिन और पूरे साल में 8,40,000 सैनिटरी पैड्स यूज़ किए जाते हैं. उतना डंपिंग भी होता है. तो आपको पता है कि इसमें प्लास्टिक होता है जिसके चलते बहुत ज़्यादा कचरा, तो सैनिटरी नैपकिन डिस्ट्रॉयर यानी इंसीनेटर्स अवेलेबल है. तो क्या हम ऐसे 1-2 इंसीनेटर्स ला सकते हैं? जैसे कि अभी हमने उस दिन नुक्कड़ नाटक किया था, तो स्पेशली मास्क और सैनिटरी नैपकिन के लिए एक रेड कलर का डस्टबिन रिसेंटली इंट्रोड्यूस हुआ है. तो अगर उस तरीके से हम लोगों में जागरूकता कर सकते हैं और यही जो नैपकिन्स जो कलेक्ट होते हैं अलग से ही कलेक्ट होंगे अगर रेड कलर का डस्टबिन रहेगा तो उसी के थ्रू हम वो इंसिनेटर में डिस्ट्रॉय कर सकते हैं, तो काफ़ी हद तक वो कचरा बच सकता है. या उसका जो 8,40,000 का जो सैनिटरी पैड का जो कचरा जो इकट्ठा हो रहा है वो वहाँ पे डिस्ट्रॉय हो सकता है. तो क्या नगर पालिका ऐसे इंसिनेटर्स इंस्टॉल कर सकती है? ज़्यादा कॉस्टिंग नहीं है, मैंने इसका फाइंड आउट किया अराउंड 10,000 पर आता है. अगर 2 भी इंसिनेटर वो लाती है और डेली बेसिस पे अगर वो करती है तो काफ़ी अच्छी तरीके से ये एक प्रॉब्लम हम सॉर्ट आउट कर सकते हैं. ये एक सजेशन में है सर. सर एक एक्सपेक्टेशन है कि हम अलग अलग जगहों पे जाते हैं, अलग अलग जगहों की नगर पालिका देखते हैं, जगह देते हैं. क्या पार्टी को हम उस लेवल पे ला सकते हैं जहाँ पे लोग हर जगह से आए पार्टी को देखने, पार्टी नगर पालिका को देखने, उसके कामकाज को देखने, पार्टी की ब्यूटिफिकेशन? ये एक विज़न हम भी देखते हैं. तो मैं जानना चाहूँगी कि आपका कुछ इस तरीके से विज़न है और आप इतने टाइम से रहे हैं तो समवेयर आपकी भी कोई एक्सपेक्टेशन रही होगी. तो एट द एंड मैं आपका व्यू जानना चाहूँगी. પારડી ગામ છે ને આપણું બહુ નાનું છે એકચ્યુઅલી, અને પારડી ગામની અંદર આપણી પાસે સરકારી જગ્યા ઘણી ઓછી છે અને આપણી પાસે જગ્યાના અભાવે વસ્તુ આપણે કોઈક લેવલ પર કરી નથી શકતા. કારણ કે આપણે જે કિલ્લાની તળાવની વાત કરીએ તો તળાવમાં આપણે ગાર્ડન બનાવ્યું, ક્રિકેટનું સ્ટેડિયમ બનાવ્યું અને ગાર્ડન આપણે બનાવ્યો છે. નૂતનનગરનો ગાર્ડન જે કંઈ આપણો છે તે જર્જર્યો તેને આપણે રિવાઇવ કર્યો. બાજુમાં શોપિંગ સેન્ટર છે તે ડિમોલિશ કરીને આપણે ત્યાં સ્વિમિંગ પુલ બનાવવાની બી અમારી તૈયારી છે અને એનું પેપરવર્ક લગભગ પૂર્ણ થયું છે. જીમ છે તો જીમ પણ આપણે બનાવ્યું છે. એક સરસ મજાનું ઓડિટોરિયમ આપણે બનાવ્યું છે. ઓડિટોરિયમમાં વલસાડ જિલ્લામાં કદાચ આ એરિયાની અંદર ઘણા સારામાં સારું ઓડિટોરિયમ પારડી નગરપાલિકાનું છે અને ઘણા નામી વ્યક્તિઓ અહીં આવીને કાર્યક્રમ કરી ગયા છે અને એ લોકોએ જાહેરમાં એની વખાણ કર્યા છે કે ભાઈ પારડી જેવા નાના ગામની અંદર આટલું સારું આયોજન કરીને જે બનાવ્યું છે એના માટે એ લોકોએ પારડી નગરપાલિકાને અભિનંદન આપ્યા છે. આપણા માજી પ્રમુખ શરદભાઈ હતા, તેમણે પણ છે તે નાટક વન્સ ઇન એ મંથ એ લોકો નાટક લાવતા હતા અને સારા સારા નાટકો આવતા, સારા સારા કલાકારો આવતા હતા અને તેમણે પણ આ ઓડિટોરિયમની ઘણી વખાણ કરી છે. આપણે ત્યાં પદ્મભૂષણ, પદ્મવિભૂષણ બધા આવી ગયા છે, પંડિત જસરાજથી માંડીને બધા પણ એ લોકોએ પણ આપણે ત્યાંની વ્યવસ્થાની વખાણ કર્યા છે કે ભાઈ ખૂબ જ સુંદર. પરંતુ તમે જે કહ્યું તેમ લોકો આપણે ત્યાં આવે, આ બધી વસ્તુઓ જોઈ, તળાવની અંદર ડેવલપમેન્ટ થાય, બોટિંગ આપણે કરવા માટે જઈ રહ્યા છે, સ્ટેડિયમ આપણે બનાવ્યું છે, ત્યાં પણ બહારથી આજુબાજુના વિસ્તારથી લોકો આવે, છોકરાઓ રમવા આવે, આ બધી તૈયારી આપણે કરી છે. સ્વિમિંગ પુલ પણ આપણે હવે નજીકના દિવસોમાં એનું ખાતમુહૂર્ત આપણે કરવાના છીએ. એટલે આ બધી વસ્તુ છે એ માટે લોકો આપણે નગરમાં આવે જોવા માટે એવી પણ નગરપાલિકાની ભાવના છે અને તે માટેના અમે તમામ પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ. तो बस इसी के साथ आज का इंटरव्यू हम ख़त्म करते हैं. ख़त्म करने से पहले हम टेक्स्ट बुक्स पढ़ते थे जब छोटे थे, तो स्पेशली पहले पेज पे हमेशा कॉन्स्टिट्यूशन, प्रियम्बल या राइट्स एंड ड्यूटीज़ हमें हमारे टेक्स्ट बुक्स में छपे हुए थे.
तो अंत में मैं ये कहूँगी कि प्रजातंत्र वो शासन है जिसमें जनता द्वारा जनता के लिए जनता सरकार की स्थापना की जाती है। प्रजातंत्र में जनता सर्वोपरि है। प्रजातंत्र की सफलता के लिए आवश्यक है जनता शिक्षित, जागरूक और कर्तव्यपरायण हो, उसे अपने अधिकारों और कर्तव्य का ज्ञान हो, और एक खुशहाल राज्य के लिए जितनी जिम्मेदारी शासनकर्ता की है उतनी ही जिम्मेदारी जनता की है। आगे आप सब सही जानते हो। इसी के साथ आज का ये पूछता है पार्टी का सेशन हम कंप्लीट करते हैं। देवेंद्र सर, थैंक यू सो मच। जय हिंद। थैंक यू।